Rusya sinemler kentli ve sıralarında bir şey yok. Bu ticaret değil.
જય સચ્ચિદાનંદ હર્ષભાઈ. જય સચ્ચિદાનંદ. जय सच्चिदानंद दीपकानंद जी। जय सच्चिदानंद सर्वे महात्माओं। જય સચ્ચિદાનંદ પરેશભાઈ. જય સચ્ચિદાનંદ દીપકાનંદજી. જય સચ્ચિદાનંદ દીપકાનંદજી. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ જયશ્રીબેન. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ દીપકાનંદ. जय सच्चिदानंद हेमांगी बेन। जय सच्चिदानंद। હેમાંગીબેન. જય સચ્ચિદાનંદ. जय सच्चिदानंद। जय सच्चिदानंद नरेंद्र भाई। अरुण आंटी जय सच्चिदानंद। पुलिनानंद जी जय सच्चिदानंद। જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ પુલિનાનંદજી. જય સચ્ચિદાનંદ પુલિનાનંદજી. जय सच्चिदानंद पुलिनानंद जी। મને કઈ દેખાતું નથી, આ લગાડી દીધું છે. જય સચ્ચિદાનંદ પુલિનાનંદજી. જય સચ્ચિદાનંદ. હા, એક જ હા, જશે. जय सच्चिदानंद। હા जय सच्चिदानंद पुलिनानंद जी। હા, ચાલો, જય સચ્ચાન શરૂ કરીએ. हाँ। હુ ઇઝ ગોઈંગ ટુ ફોલો? હા, કરો. चलो करीશું। નમો વિતરાગાય, नमो वितरागाय। નમો અરિહંતાણમ, नमो नमो अरिहंताणम। નમો સિદ્ધાણમ, नमो सिद्धाणम। નમો આયરિયાણમ, नमो आयरियाणम। નમો વજ્જાયાણમ, नमो वज्रायणम। નમો લોય સવ સાહુણમ, नमो लोये सव साहुणम। साहुणम। એસો પંચનમુક્કારો, ऐसो पंचनमुक्कारो। पंचनमुक्कारो। સૌવપાવપણાસણો, सौवपावपणासनो। सर्वपावपणासनो। મંગલાણં ચ સવ્વે સેમ, मंगलाणं च मंगलाणं च सर्वेषिं। सर्वेषिं। પરમં હવૈ મંગલમ. पद्मं परमं हवै हवै मंगलम्। मंगलम्। ઓમ નમો ભગવતે વાસુદેવાય. ॐ नमो भगवते वासुदेवाय। वासुदेवाय। ઓમ નમઃ શિવાય. ॐ नमः नमः शिवाय। शिवाय। જય સચ્ચિદાનંદ. जय जय सच्चिदानंद। કોઈનો પ્રશ્ન હોય તો આ રેઝ કરજો. મહાત્માઓ.
પરેશજી, તમારો પ્રશ્ન છે કઈ? સુરેશભાઈ છે, ચાલો. હા, પૂછો. જય સચિદાનંદ ભોલેનાથજી. હા, જય સચ્ચિદાનંદ. હા, હવે મારે થોડું સમજવું છે વધારે ડીપમાં. પહેલા એવું કહેલું છે કે ભાઈ વ્યવસ્થિત તો એટલે જે બનવાનું છે બનવાનું એ તો ખાલી કેવળ જ્ઞાની કે જ્ઞાની પુરુષ જ કહી શકે. એટલે છે ને એના પ્રમાણે હું કહું છું કે એ નહીં કહેતા એમણે નિયતિવાદ તો એ લોકો જ કહી શકે જેને પૂર્ણ થઈ ગયું હોય પોતાનું બીજું બધું વ્યવહાર. બરાબર છે આ વાત મારી? સમજાય છે મને? હા, સંભળાય છે, આગળ બોલો. હા, એટલે એ મારે સમજવું છે. તો જ્યારે કેવળ જ્ઞાની પ્રભુ મહાવીર ભગવાનની જે વાત સાંભળવામાં આવી છે કે ભાઈ એમણે છેલ્લે લગીને બધું જોયું ને જાણ્યું, એમણે ક્યાં એવું થશે એવું કહ્યું નથી. ખાલી જેણે પૂછ્યું હોય એને જ કહ્યું કે ભાઈ આ થશે, બાકી એમને કર્મો ખપાયા જ કર્યા છે એમના. વ્યવસ્થિત હા, તો પછી એવું આપણે આપણા હિસાબમાં જે આવે છે એટલે આપણા ભાગમાં જે વ્યવહાર આવે છે અને આપણે ખાલી જોવા જાણવાથી કેવી રીતે રહે કે આપણે એમાં પુરુષાર્થ તો કંઈક હોવો જોઈએ, ખાલી જોવા જાણવાનો પુરુષાર્થ હોય? ખરી રીતે જોવો જાણો એ બહુ મોટો પુરુષાર્થ છે. ના, એ ખરો, એ તો સમજી ગયો. તો આપણા આત્મામાં બેઠા અને આપણે જોઈએ છે એમ પરેશનો વ્યવહાર શું થાય છે. હા, પણ જે કર્મનો હિસાબ બી છે એમાં બી પોતાનો કંઈક રોલ ભજવવાનો તો હોતો જ હોય છે ને. હા, હા, એટલે એ અત્યારે આપણે અક્રમથી પ્રાપ્ત થયેલું છે એટલે કર્મ તો બધા ડિસ્ચાર્જ કર્મ તો પુષ્કળ છે. પાર વગરના ડિસ્ચાર્જ કર્મો છે. હા, પાર વગરના રાગદ્વેષ છે ડિસ્ચાર્જ. હા, પાર વગરની ફાઇલો છે. હા, એટલે એ તો છે જ. એટલે એનો નિકાલ કરવો એ આપણો પુરુષાર્થ છે, આજ્ઞામાં રહીને. બરાબર. આજ્ઞાપૂર્વક રહી અને એનો નિકાલ કરવો એ આપણો મોટો પુરુષાર્થ છે. અને છૂટા રહીને જો જાણવો એ જરા એનાથી આગળનો પુરુષાર્થ છે. બરાબર. હા, બસ એ મેઇન વસ્તુ છે. આ નાની સૂની વાત નથી. જોવું જાણો એ શું એ કઈ ખાવાના ખ્યાલ નથી. ખાવાના ખ્યાલ નથી. જોવું જાણું તો કેટલું બધું પરમાનન્ટ પદ આવી જાય, આખું જ્ઞાતા પદ આવી જાય. હા, આપણે જોઈએ છે હા, અને પછી જ્ઞાને કરીને એને બેલેન્સ આઉટ કરીએ છીએ. અજ્ઞાનની અસરોને જ્ઞાને કરીને બેલેન્સ આઉટ કરીએ છીએ. એટલે અત્યારે એ ચાલે, કારણ કે કર્મની અસરમાંથી મુક્ત થવા માટે જ્ઞાન તો વાપરવું પડે ને. એટલે એ જ્ઞાનથી આપણે બેલેન્સ આઉટ કરીએ છીએ. અને બરાબર. જ્યારે ફાઇલો કે ઓલું ના હોય ત્યારે તમે જ્ઞેય તરીકે ફાઇલ નંબર 1 ને જોઈ શકો છો. અદરવાઇઝ ફાઇલ કરતી ફાઇલ હોય ત્યારે જ્ઞેય તરીકે રહેવું, ટોપની જાગૃતિ હોય તો રહી શકે. હા, હા, એટલે તો આ નાનો પુરુષાર્થ નથી. ફાઇલોનો નિકાલ કરવો એમાં કેટલી બધી જાગૃતિ જોઈએ. હા, એમાં વિતરાગતા રહેવી કેટલી બધી જાગૃતિ જોઈએ. એ તો બહુ મોટી રહે છે, બહુ હા, મોટી. તો પછી એટલે ઈ રહે એટલે બહુ સારું. અને એમાં તપ આવે એટલે તપ કરીએ એટલે ચારિત્ર ખુલ્લું થાય. ડેફિનેટલી ઇટ્સ અ વેરી બિગ થિંગ. આ નાની સૂની વાત નથી. હા, પણ એમ કરતા કરતા ફાઇલોનો બધો ભરેલો માલ ખલાસ થઈ જાય, ફાઇલો ઓછી થઈ જાય. કારણ કે દરેક સંયોગ વિયોગી સ્વભાવના છે. હા, જેમ જેમ સંયોગ વિયોગો સ્વભાવ થાય, ફાઇલોનો નિકાલ થતો જાય, આપણો ભરેલો માલ નીકળતો જાય, પછી તેમ તેમ છૂટાપણું ને બધું જ્ઞાતા દ્રષ્ટા બધું ઈઝી બનશે. બરાબર. હા, જ્ઞાતા દ્રષ્ટા ઇઝ ધી અલ્ટિમેટ. જેમ આવીર ભગવાન કરતા હતા, દાદા ભગવાન કરતા હતા કે ફાઇલ નંબર 1 નો હિસાબ જોતા હતા અને એને જવા દેતા હતા. ફાઇલ એકનો જ છે, મારો નહીં, હું શુદ્ધાત્મા એવું કન્ટિન્યુઅસ હા, હા, ચિંતન કરું. હા, એ પ્રકૃતિ જુદી છે અને હું જુદો છું એ જાગૃતિ પૂર્વક, અને એ જાગૃતિમાં રહે અને પછી બધા તપ ને બધું નિકાલ ઇઝીલી થઈ જાય. કોઈ એવા સંજોગ હોય છે જેમાં આપણે એવો પેલો ગુસ્સાના પરમાણુ કે એવા લઈને બીજે પહેલા ભરેલા છે એ નીકળે છે, તો ત્યાર તો રહેવાનું જ નથી ને, કારણ કે ત્યાર તો આપણને ખબર જ નથી પડતી, એકાકાર થઈ જાય છે પરમાણુ, એવા ડિઝોલ્વ થતા હોય છે. એ ત્યાં આગળ જ્ઞાન વાપરવાનું છે પછી કે શેના માટે ગુસ્સા થાવ છો. આ ફાઇલ છે, સંભાવ નિકાલ કરો, અથવા નાટકીય કડકાઈ કરો, હિસાબ ચૂકતે કરો, તપ કરો, બધું આવશે, જાત જાતનું આવશે. ત્યાં પછી બેસીને શક્તિ માગીએ દાદા પાસે જ્યારે ફાઇલ ના હોય ત્યારે કે દાદા આનો સંભાવ્ય નિકાલ કરવાની શક્તિ આપો, સામાન્ય સદબુદ્ધિ હો, વોટેવર. એ વિતરાગતાની બેટરી ચાર્જ કરી અને પછી ફાઇલનો નિકાલ કરવાનો. એટલે ક્રોધ, માન, માયા, લોભ ચારેય સામે જ્ઞાતા દ્રષ્ટા રાખવાનું જ છે ને. એ ચારેયનો નિકાલ કરવાનો છે.
અરે મને જ્યારે ખ્યાલ. સફોકેશન જેવું આવે છે કે કઈ અટવાઈ જઈએ છે ફેમિલીમાં ફાઇલો જોડે, ત્યારે બી એ જ ઉપયોગ કરવાનો. હા, મેન કારણ કે વસ્તુ એ જ. જ્યારે બહારનું હોય છે ત્યારે તો હજુ આવી જાય છે આપણને પાછળથી, પણ જ્યારે ફેમિલીમાં ફાઇલ 2 3 4 5 જોડે જે કઈ હિસાબ હોય છે એમાં તો એકવાર એ થઈ ધ્યાન જ નહીં રહેતું, દિવસ જતો રહે આ તો અડધો દાડો જાય પછી ખ્યાલ આવે છે. એટલે એ જાગૃતિનો વિષય થયો ને આખો. એ જ જાગૃતિનો વિષય થયો. પછી જ્યારે ખ્યાલ આવે ત્યારે શાંતિથી જરાક જ્યારે બી ટાઈમ મળે ત્યારે 5 10 મિનિટ 15 મિનિટ બેસીને શાંતિથી ફાઇલ નંબર 1 સાથે વાતચીત કરીએ, એને સમાધાન આપીએ, એને કહે હવે તું શક્તિઓ માંગ, સંભાવે નિકાલ કર, દાદાને પ્રાર્થના કરો. એટલે એ વિતરાગતાનું રીસેટિંગ કરવાનું જ છે, જેથી બરાબર કરીને પાછી ફાઇલ આવે તો આપણે અલર્ટ થઈ જઈએ. બરાબર. એ અલર્ટનેસ ઓફ પીક પીરિયડમાં આપણે જનરેટ કરવાની છે. જ્યારે ફાઇલ નથી, જ્યારે બોજો નથી, ત્યારે આપણે એ જનરેટ કરીને રાખી મૂકવાની છે કે જ્યારે આવે ત્યારે આપણે કઈ રીતે વિતરાગતાપૂર્વક નિકાલ કરી શકીએ એનામાં. બરાબર. હમ. બધા રસ્તા તો બધા બહુ છે ટોપ. દાદા આપવામાં કઈ બાકી નથી રહ્યું. ના, દાદાએ આપવામાં તો કઈ બાકી જ નહીં રાખ્યું. બધાએ જે જ્ઞાનીઓ તીર્થંકરો તો આપ્યું છે, પણ આપણે આપણી મતિ પ્રમાણે લેવા જઈએ છીએ અથવા તો લેવાતું નહીં, એ તકલીફ છે. ને આમાં સી તકલીફ નથી. આમાં શું છે પરેશભાઈ, ઇટ્સ વેરી સિમ્પલ. બધા મહાત્માને થોડુંક રહે. દાદા ઓન એન એવરેજ સર્કમસ્ટેન્સીસ બધી વાતો કરી છે ભાઈ, આ 5 આજ્ઞા અને બધું. પછી સવિશેષ ચીકણા કર્મો હોય, સવિશેષ ચીકણી ફાઇલો હોય, તો એની સામે સવિશેષ પછી પુરુષાર્થો બતાવેલા છે. હવે સત્સંગમાં ખાલી એટલું જ સમજવાનું બાકી રહે છે કે કયા ઉદયમાં કઈ દાદા ભગવાનની ચાવી વાપરવી. બરાબર. બસ એટલો ભાગ, જે મેચિંગ કરવાનો ભાગ છે એ જ છે. અત્યારે ગૂંચવાડો ક્યાં થાય છે મહાત્માઓને કે અલગ અલગ નિમિત્ત દ્વારા અલગ અલગ વાણી નીકળે છે, એ એમના વિઝન પ્રમાણે કરેક્ટ જ છે, પણ કયા મારા ઉદયમાં મારે કઈ ચાવી વાપરવી એટલું એને ક્લિક થવું જોઈએ બસ. આજે ફાઇલો જોડે, ઘરની ફાઇલો જોડે જ્યારે ગૂંચવાઈ જવાય છે ત્યારે આપણે કયો ઉપયોગ ગૂંચવવો? એ તો હવે શું ગૂંચવાણ છે એના ઉપર આધાર રાખે. કઈ ફાઇલ છે ને શું ગૂંચવાણ છે એના ઉપર આધાર રાખે. એ ફાઇલ 3 4 પહેલા બી આપની જોડે ડિસ્કસ પર્સનલ કરેલું છે મેં. હા, તો બસ એમાં તો જે તમે કરો છો એ બરાબર જ છે. એમાં પ્રાર્થના અને એ જે બધું તમે કરો છો, પ્રતિક્રમણ, પ્રાર્થના, સદબુદ્ધિ, એ બધું કરેક્ટ છે. અને જેટલું, અને પછી શું બને, આના પછી શું બને છે જોયા કરો, પછી ત્યાં વિતરાગતા રાખો. બરાબર. અને પછી સમયની રાહ જોવી પડે પછી અમુક વાર. બરાબર. એ ઉદયનો નિકાલ થવા માટે સમયની રાહ. ઓકે. અને પેરેલલી એક તો એક આ વ્યવહાર છે. પેરેલલી જો મહાત્માને સમય મળે, તમારા કેસમાં સંજોગો ટાઈટ છે એટલે કદાચ સમય ઓછો મળે, પણ જેની પાસે વધારે સમય છે તો બાકીના સમયમાં એનો આધ્યાત્મિક ધ્યેય છે એ તરફનું, એની જાગૃતિ, એની તરફની શક્તિઓ માગે, એ તરફ એનું હોય એમ કે મને નિરંતર છૂટાપણું વર્તે, કે મને નિરંતર નિર્દોષ દ્રષ્ટિ રહે, કે મન વચન કાયથી દુઃખ ન હોય, જેની કેપેસિટી પ્રમાણે. બરાબર. એટલે એ બાકીના સમયમાં એ જેટલું ઘૂંટાશે એટલું પછી એ તરફ પ્રોગ્રેસ થશે, આત્મા પક્ષે પ્રોગ્રેસ થશે, એટલે કેવળ જ્ઞાન તરફ પ્રોગ્રેસ થશે. કારણ કે કેવળ જ્ઞાન તરફની એકચ્યુઅલી શું છે ખબર છે કે છૂટાપણું જેટલું વર્તે ને એટલી અસરો ઓછી થાય. પણ બહુ ચીકણી ફાઇલ હોય ત્યારે ના વર્તે, વિચ આઈ કેન વેરી વેલ અન્ડરસ્ટેન્ડ. અને એનું પ્રેશર ઓછું થયું હોય કે જ્યારે ના હોય તો ત્યારે પાછું છૂટાપણાના પુરુષાર્થમાં આવી જાવ, એટલે જે છૂટા રહીને પછી ફાઇલોનો નિકાલ થાય તો બહુ ઇઝી રહે. બરાબર. પરેશ થઈને નિકાલ કરો એ જ્ઞાને કરીને કરો, પરેશ પાસે કરાવો એ તમે છૂટા રહીને કરાવો તો વધારે ઇઝી રહે. બરાબર. એટલે આ એની ચાવીઓ છે. 30મીએ મળીશું સાહેબ પર્સનલ સત્સંગ માટે, ત્યાં આવવાનું છું કેલનપુર. 30 ત્યાં છે ને દાદાઈ 11, પણ હું એ અટેન્ડ નહીં કરી શકવાનો, પણ બરોડા આવવાનું છે એટલે કેલનપુર આવીશું. 30 જાન્યુઆરી દાદાઈ 11 છે ને કેલનપુરમાં? 30 જાન્યુઆરી નથી. ઓહ, બરાબર, તો મારી ભૂલ થતી લાગે છે.
ફેબ્રુઆરીના લાસ્ટ ટુ ડે 27-28 ફેબ્રુઆરી અને 1 માર્ચ યસ 11 યસ છે. યસ 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 મારી ભૂલ થઈ, સોરી. કઈ વાંધો 30મી એ તો મળીશું, જો કેલનપુરમાં હશો તો દર્શન કરવા તો આવવાના છો ત્યાં. સારું, લેટ અસ સી, જોઈએ છે. હું એકચ્યુઅલી આ 30મીએ ધીસ 30th તો કામરેજમાં કીર્તન ભક્તિ છે. ઇફ યુ આર કમિંગ હા ઓવર એટલે હિયર અચ્છા અહીંયા મારે મળીશું. મારે ભૂલ થઈ. ના બરાબર. એને નહીં આગલે આપણે દિવસે શુક્રવારે સત્સંગ છે ને શનિ રવિ કીર્તન ભક્તિ છે, એવું છે. બરાબર. કામરેજમાં મળીશું. હવે તો મારે ફાઇલ વધી ગઈ છે અને બહુ પેલું થોડું ભારે એ છે, એટલે હવે નહીં નીકળાતું. મારા છેલ્લા 15 થી ત્યાં દાદા ત્યાં ના હોય કેલનપુર પ્રસંગમાં. એ તો સમજી શકાય, એ તો હોય દરેકનું ઉદય કર્મ. ફરી મળીશું તો ફોન પર હા કરાવીશ. ચાલો હા હા મળીશું. ઓકે, હા, નો પ્રોબ્લેમ. જય જરૂર. સચિદાનંદ. હા, જય સચિન. હા. जय सच्चिदानंद पुलिनाथ जी। जय हाँ, जय सच्चिदानंद सच्चिदानंद। सर्वे महात्माओं। पुलिनाथ जी, अभी आपने जो दादा की चाबी की बात किया हुआ है, तो मेरे को उसमें मेरा जो अंडरस्टैंडिंग है उसमें मैं यही पूछ रहा हूँ कि दादा की इतना सारा चाबी दिया हुआ है, व्यवहार की हो, निश्चय की हो, इतना सारा चाबी दिया हुआ है। उसमें से सर्वोत्कृष्ट અને कॉमन है 5 आज्ञा। वो अगर अप्लाई करते तो सब आ जाता है। अगर वो नहीं होता है तो जो जितना सारा बाकी जो चाबी है वो सबके लिए, अब जो अभी बोल रहा है ना, वो मैं उसके मतलब फेवर में ही बोल रहा हूँ, मतलब उसको लाइन में ही बोल रहा हूँ। जे अपना प्रकृति के हिसाब से दूसरा चाबी वापरने का है। दादा ने तो बहुत सारा चाबी दिया हुआ है व्यवहार के लिए, लेकिन उसको अपना प्रकृति के हिसाब से, अपना फाइल के हिसाब से वापरने का है। ये मेरा अंडरस्टैंडिंग है। आपने अभी जो बात किया ना उसके ऊपर से मैंने इसको एक किया, मंथन किया, तो ये सही है। सही है, सही है। देखो, इसमें अगर अपने हर्ष तारी पासे अक्रम विज्ञान ની પીડીએફ ફાઇલ હશે? હર્ષ? ના, મારા પાસે અક્રમ વિજ્ઞાન નહીં. हाँ, चलो, कोई बात नहीं। तो देखो, थोड़ा सुधीर जी, मैं ये जो लेटेस्ट अक्रम आया है ना, आप गुजराती में बोलो चालશે। हाँ, अभी हमણાં જે લેટેસ્ટ અક્રમ આવ્યું છે ડિસેમ્બર 25 જાન્યુઆરી 26 નું, એમાં પેજ નંબર 9 ઉપર છે. થોડી હું એક થોડુંક વાંચન કરું છું, એમાં છે ને થોડુંક આવી જશે તમારું કે આજ્ઞા ઇઝ મેઇન થિંગ ઓર નોટ. જો પ્રશ્નકર્તા પૂછે છે, અસંગ પદ પામ્યા પછી આજ્ઞાનું મહત્વ કેટલું? આપણે અસંગ પ્રાપ્તિ, હું શુદ્ધાત્મા છું, એટલે મન વચન કાયથી જુદો એવો શુદ્ધાત્મા છું. હવે આ અસંગ પદ પ્રાપ્ત થયા પછી આજ્ઞાનું મહત્વ કેટલું? એટલે દાદાજી કહે છે, આ આજ્ઞા એટલે આ રાઈટ બિલીફ ફરી બદલાય નહીં એના માટે અમે આપેલું પ્રોટેક્શન. એનાથી ફરી બિલીફ બદલાઈ ના જાય. આ લોકો એટલે કઈ રાઈટ બિલીફ કે હું શુદ્ધાત્મા છું, એ રાઈટ બિલીફ બદલાઈ ના જાય એટલે મેં પ્રોટેક્શન આપેલું છે 5 આજ્ઞા. તેના માટે તો કે આ લોકોને કુસંગ પુષ્કળ છે, એટલે બિલીફ ફરી બદલાઈ જવાનો સંભવ. કુસંગ એટલે નોટ નેસેસરી બેડ સંગ, પણ ફાઇલો બધી એમ. કુસંગ, આ લોકોને કુસંગ પુષ્કળ છે એટલે ફરી બદલાઈ જવાનો સંભવ એમ. આવી ગયો. હા, જો આવી ગયું, જો આમને કાઢ્યું. ચાલો, હા, એટલે બધાને કોમન રહેશે. ચાલો, હવે એમાંથી જ વાંચીએ આપણે. હા, આ ફાઇલો બદલાય. હા, સેજ આગળ ઉપર લો જરા. હા, આ આજ્ઞા એટલે રાઈટ બિલીફ ફરી બદલાય નહીં એના માટે આપેલું પ્રોટેક્શન. એનાથી ફરી બિલીફ બદલાઈ ના જાય. હવે આ લોકોને કુસંગ પુષ્કળ છે એટલે બિલીફ ફરી બદલાઈ જવાનો સંભવ. બિલીફ ફરી બદલી જવું એટલે શું કે હું શુદ્ધાત્મા છું એ ભાગ જરા પર ભૂલાઈ જાય એમ, બીજું કઈ નહીં. જો કુસંગમાં ના રહેતા હોય અને સત્સંગમાં રહેતા હોય તો તેને તો પછી બિલીફ બદલાય નહીં. તો એને આજ્ઞાની જરૂર નથી. પણ કેટલું રિપીટ કહું છું, જો કુસંગમાં ના રહેતા હોય અને સત્સંગમાં રહેતા હોય તેને તો પછી બિલીફ બદલાવાની નથી. તો એને આજ્ઞાની જરૂર નથી, પણ સત્સંગમાં રહેવાય એવું નથી અને કુસંગમાં રહેવાનું છે એટલે બિલીફ બદલાઈ જાય. એટલે આજ્ઞા પાડો તો પછી એ પ્રોટેક્શન હોય તો પછી તમારે આ બિલીફ બદલાય જ નહીં
This is the point, you see. પણ નર્યો આખો દાડો કુસંગ કુસંગ કુસંગ, બૈરી છોકરા બધું જ કુસંગ છે. આ જગતમાં જે બધા ચાલે છે પેપરો બધું, આ બધું પછી ના કરે દીપક, આ બધું માર્કિંગ. આ જગતમાં જે બધું ચાલે છે, પછી એક્ઝામ્પલ આવે છે પેપરો બધું, વિચારો બધું કુસંગ છે. એટલે આપણે ન્યૂઝપેપર ને બધું વાંચે છે ને એ બધું. એટલે કુસંગમાં રહી અને અસંગ રહેવું એ અમારી આજ્ઞા સિવાય રહી શકે નહીં. ઇટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ. આઈ એમ કમિંગ ટુ ધ પોઈન્ટ. એટલે આજે સમજવાનું છે કુસંગ કોને કયો એ હવે આવે છે. જરાક લેફ્ટ સાઈડ પર, હા, એ કુસંગ રહી શકે નહીં. હવે ધીસ ઇઝ ધ ક્રક્સ ઇઝ હિયર. આ બે લાઈન, આ લાઈન જુઓ. પૌદ્ગલિક સંઘને કુસંગ કહે છે. આપણે છીએ જ અસંગ, એનો અનુભવ ન થવા દે એ બધો કુસંગ કહેવાય. આ બહુ અલ્ટિમેટ ફાઇન લાઈન ઓફ વિતરાગ છે. ફર્સ્ટ અન્ડરસ્ટેન્ડિંગ ઓફ કુસંગ ઇઝ, જે કુસંગ એટલે આપણે કહીએ ને કે ખરાબ સંગ કહેવાય, એ વ્યસનમાં લઈ જાય, દુરાચારમાં લઈ જાય, એ દારૂ જુગાર ને એ બધું, એ ફર્સ્ટ લેવલનો કુસંગ છે. પછી બીજો કુસંગ શું કે છે કે તમે આ પૂતગલ સાથે ટચ રહો છો ને, એને જ ભગવાનની ભાષામાં કુસંગ કહેવાય છે. કારણ કે તમને એ આત્માથી દૂર રાખે છે એટલા માટે. કુસંગ હિયર ડઝ નોટ મીન બેડ સંગ. ઇટ ડઝ નોટ મીન બેડ સંગ. ઇટ મીન્સ, એનો અર્થ એમ થાય છે કે એ પૌદ્ગલિક સંગ, પૂતગલનો સંગ છે, એ આત્માથી દૂર લઈ જાય છે. માટે વિતરાગની ભાષામાં એને કુસંગ કહ્યો છે. બરાબર. હું અસંગ છું, હું મન વચન કાયથી અસંગ એટલે છૂટો છું, એનો અનુભવ જે ન થવા દે એ બધા કુસંગ કહેવાય. ઇટ્સ અ વેરી બ્રોડ ડેફિનેશન. વેરી વેરી વાઇડ. હા, જેમ વિષય કોને કહેવાય, તો પહેલા તો સ્થૂળ અર્થ ઓલું અબ્રહ્મચર્ય કે પુરુષ સ્ત્રી વિશેના વિષય કહ્યું. પછી બ્રોડ શું કર્યું, તો કે પાંચેય ઇન્દ્રિયોના વિષયોને વિષય કીધું, જ્યાં પાંચેય ઇન્દ્રિયોની રમણતા છે. અને એથી શું કીધું કે ચિત્ત જ્યાં છોટે એને વિષયો કહેવાય છે. બરાબર છે. એવી જ રીતે આ બ્રોડ ડેફિનેશન આપી પૌદ્ગલિક સંગ. બહુ સરસ. મને એકદમ વાઇડર સ્પેક્ટ્રમ જે બોલતા ને. હા, બહુ સૂક્ષ્મ વાત છે, બહુ સૂક્ષ્મ વાત છે આ. એટલે આમાં શું કહેવાય, પૌદ્ગલિક સંગ એટલે આપણો ફાઇલ બી એક પૂતગલ જ થયું ને. એટલે પૂતગલ સંગ પણ આપણા માટે કેટલું નુકસાન કરે છે. એટલે આ તો એડવાન્સની વાત છે. આપણે મહાત્માઓને જે ચીકણી ફાઇલો હોય ને બધું હોય, જેમ પરેશભાઈ વાત કરી, એનો અપ્રોચ, એનું સોલ્યુશન જુદું છે. જેને આ નથી અને આમ નોર્મલ છે અને આગળ પુરુષાર્થ કરવો છે, તો એને આ એક આગળનું એક વસ્તુ દાદાના વાણીમાંથી નીકળે છે. સહેજ હવે આગળ લઈ આવે આપણે જો. એટલે કદાચ આમાં તમારું આવશે, એટલે જે આજ્ઞાની તમે વાત કરી ને, એટલે આજ્ઞા ઇઝ અ પ્રોટેક્શન, કારણ કે બધી ફાઇલો છે એટલે માટે. અને ફાઇલોથી દૂર રહ્યો તો તમે અસંગ રહો. હવે જો આમાં એક સરસ પોઈન્ટ છે, વાંચીએ આપણે. લોક અસંગ થવા સંગ છોડ કરે છે. હા, સંગ છોડે એટલે ભાઈ ચલો ભાઈ ઘર છોડ્યું, નોકરી છોડ્યું, બહાર બધું એમ. એટલે સ્થૂળમાં છે. હા, એ સ્થૂળમાં છે. ક્રમિક માર્ગ તો એવો જ છે ને. આ તો અક્રમ મળ્યું, બાકી ક્રમિક માર્ગમાં તો રસ્તો આ જ છે. વાંચીએ આપણે. જ્યારે અક્રમ જ્ઞાન શું કહે છે, વ્યવહાર ભલે હો કોટી સંગ. અક્રમ કહે છે ભલે કોટી કરોડો લોકો સાથે સંગ છે. ચંદુભાઈ પોતે તો વ્યવહાર છે, એટલે ફાઇલ નંબર 1 એ વ્યવહાર જ છે. તેની મન કેટલા વાળ, કેટલી એ નસો, કપડા કેટલા, એને કેટલાય સંગો છે, કોટી સંગ. પણ ભગવાનમાં તમે નિશ્ચય રાખો. એ શું કે છે, ભગવાનમાં નિશ્ચય રાખો એટલે આત્મામાં નિશ્ચય રાખો. મન વચન કાયાથી અસંગ થઈ ગયા એટલે બધા સંગોથી અસંગ થઈ ગયા. અસંગની ડેફિનેશન શું જોરદાર આપી છે કે મન વચન કાયાથી બહાર તો સંગ કેટલો બધો છે. આ શરીરમાં કેટલા વિચારો, કેટલું અંતસ્કરણ, કેટલું બાહ્યકરણ, પછી બહારના ભાગમાં કેટલી બધી ફાઇલો છે, કેટલા બધો સંગ છે. જે અક્રમમાં છોડવાનું કીધું નથી, એને છૂટે એમ છે પણ નહીં. તો હવે શું કરવાનું, તો કે આપણે મન વચન કાયાથી જ છૂટા પડી જાઓ તો બધા સંગોથી અસંગ થઈ ગયા. સોરી. આપને જો સર્વસ્વ અમારું અર્પણ છે, એમાં બી આ જ છે. જીવન ભલે
છે આ ને જીવન ભલે હો બેમોર કોટી ભલે સંગ હો પણ કોટી નિશ્ચય સંગ, હા. હા બસ એ જ છે, એ જ છે, એ જ કહેવામાં આવે છે. એટલે આ તો એક અનધર ડાયમેન્શન ઓફ હા અસંગ, હા અનધર ડાયમેન્શન ઓફ આજ્ઞા. સી વાતો તો દાદા ઘણા વ્યૂ પોઈન્ટ થી કીધી છે. આ તો એક આપણને બરાબર. જાણવા મળે કે એક આવું એક બી વ્યૂ પોઈન્ટ છે કે હમ કુસંગ હમ એટલે પૌદ્ગલિક સંઘ. અને આટલો બધો સંઘ કેવી રીતના છોડવા જશું? તો કે તું પોતાના મન વચન કાયથી જેટલો છૂટો પડીશ તો તને એટલું અસર ઓછી થશે એમ. इसको મનોબળ. मैंने एक लाइन में बोल सकता हूँ, जे आत्मा सिवाय बाकी सब कुसंग जिधर भी रमनता होता है उसमें, હા, એક રીતે કહી आत्मा શકાય. सिवाय बीजा रमनता है कुसंग. હા, એ કુસુમ. હા, કુસુમ કીધું ને, પૌદ્ગલિક સંઘ એ જ કુસંગ કીધું ને. બરાબર છે. હમ. હવે હજી એક પેરેગ્રાફ ઉપર લઈ લો જરા દીપક. આને સ્કીપ કરો, હજી ઉપર લઈ લો. એટલે ગો ડાઉન. હા બસ, હા યા. હવે આ પેરેગ્રાફ જો એક સરસ છે, જસ્ટ લેટ અસ રીડ ધીસ. અવસ્થામાં અસંગ રહેવાય તો બહુ થઈ ગયું. અવસ્થા એટલે આપણે જે બધી અવસ્થા છે, વ્યવહાર છે, મનોવચન કરીને એમાં અસંગ રહેવાય તો બહુ થઈ ગયું. અવસ્થામાં અસંગ રહેવાય તે જ આત્મા અનુભવ છે. અવસ્થામાંથી તો કોઈ અસંગ થયેલો નહીં. એટલે શું કહેવાય? આ મારો હસબન્ડ, મારો ખાવાનું મેં કીધું એમ અસંગ. આ તો આપણું વિજ્ઞાન અવસ્થામાં અસંગ રાખે. આપણું વિજ્ઞાન છે એટલે અવસ્થામાં અસંગ રાખે. એટલે કે કરનારો જુદો અને હું જુદો એમ. એટલે આ સંઘમાં અસંગ રહેવાની ક્રિયા શીખો. મારા દાદા શું કહે છે કે સંઘમાં અસંગ રહેવાની ક્રિયા શીખો. બાકી આ રસ્તે તમે અસંગ ક્યારે પણ નહીં થાઓ આ મોહની આ દુકાનોથી. રાઈટ. અક્રમમાં એવી રીતે તો છૂટા નહીં જ પડી શકો કે ભાઈ મારી બધી ફાઇલો પૂરી થઈ ગઈ એમ. મોહ એટલો ડિસ્ચાર્જ મોહ ભરેલો છે, ડિસ્ચાર્જ કસાય છે, બધું છે. એટલે દાદા શું કે છે કે આપણું વિજ્ઞાન અવસ્થામાં અસંગ રાખે એવું છે. તમારી ગમે તે અવસ્થા હોય, જે ભરત ચક્રવર્તીને આટલી રાણીઓ 1300 રાણી અને અસંગ રહ્યા હતા એમ. એટલે એ દાદા એક સજેશન કરે છે, એમાં કઈ ઓલું નથી, પણ એમ કે સંઘમાં અસંગ રહેવાની ક્રિયા શીખો. બાકી આ રસ્તે તો તમે અસંગ ક્યારે પણ નહીં થાવ. મોહની દુકાન છે એટલે. બસ ચાલો, મારે થોડુંક આ પેરેગ્રાફ થોડું જસ્ટ કેવું. તો તમે આજ્ઞાની વાત કરી ને એટલે મેં કીધું ધીસ ઇઝ થોડુંક પર્ટિનન્ટ એમ કરીને. હા બરાબર છે. હા હા, બસ હવે તમારે બીજું કંઈક કેવું વસ્તુ કહો. ना दूसरा टाइम है तो मैंने आपको दो जो 8 कर्म है ना अपने 8 कर्म, उसके विषय में एक सीनियर महात्मा ने कोई संकलन किया हुआ है, तो मैं शेयर करना चाहता हूँ, वो आप रीड करो और उसके साथ साथ समझाता जाओ, और उसमें से अगर कोई प्रश्न होगा तो मैं आपको करूँ. હા ચાલો, હવે શેર કરી शेयर દો. करूँ मैं? હા, શેર કરો. સેજ आया મોટું क्या? કરો. અને આવી તો ગયું પણ બહુ નાનું છે, વંચાવવાની તકલીફ છે. જરા મોટું કરો એને. હજી થોડું કરો ને મોટું. થોડું कि मैं કપાય છે. वांचूं? આ રાઈટ સાઈડ નું થોડું કપાય છે. हाँ, उसके लिए मैं बोलता हूँ, मैं मोबाइल से कर रहा हूँ ना, उसके लिए थोड़ा कट जाता है. હે? आप बात जाओ, मैं उसको स्क्रॉल करूंगा, डोंट वरी. જ્ઞાની પુરુષ દાદા ભગવાન કહે છે આ શરીર આ શરીર આઠ આ શરીર કર્મોનું 8 પોટલું છે. કર્મોનું પોટલું છે. હા, હવે તમારે ઘડી ઘડી લેફ્ટ રાઈટ કરવું પડે. આ દ્રવ્ય કર્મ છે, જેમાં 4 ઘાતી કર્મો અને 4 અઘાતી કર્મો આત્મા ઉપર આવરણ લાવે છે. એટલે કે ઘાત કરે છે. ઘાતી એટલે ઘાત કે ઘાત, અને ઘાત એટલે કે આત્મા ઉપર આવરણ લાવે છે. તેને ઘાતી કર્મો કહે છે. જે કર્મો આત્મા ઉપર આવરણ લાવતા નથી. તમે જ વાંચો ને, આત્મા ઉપર આવરણ જે આવરણ કર્મો આત્મા ઉપર આવરણ લાવતા નથી પણ ખાલી દેહના ભોગવટા સ્વરૂપે છે, તેમને આઘાતી કર્મો કહે છે. 4 ઘાતી કર્મો આ પ્રમાણે છે: જ્ઞાનાવરણ કર્મો, દર્શાવરણ કર્મો, મોહનીય કર્મો અને અંતરાય કર્મો.
ચાર આઘાતી કર્મો આ પ્રમાણે છે: નામ કર્મો, ગોત્ર કર્મો, વેદનીય કર્મો, આયુષ કર્મો. ચાર ઘાતી કર્મો જ્યાં સુધી હોય ત્યાં સુધી આત્માને ઘાત થાય એટલે આવરણ આવે. આઘાતી કર્મોમાં તમે તન્માયાકાર ના થાઓ તો ડિસ્ચાર્જ થઈને ખલાસ થઈ જાય અને આત્મા ઉપર આવરણ ના લાવે. એટલે ચાર ઘાતી કર્મો જ ખપાવવાના છે. પ્રગટ જ્ઞાની પુરુષ આત્મજ્ઞાન આપે ત્યારે ઘાતી કર્મો પૈકી દર્શાવરણીય અને મોહનીય કર્મોને ઉડાડી મૂકે છે, પણ અંતરાય કર્મો અને જ્ઞાનાવરણીય કર્મો નો તો જેમ જેમ સંભાવે નિકાલ કરશો તેમ તેમ આવરણો ઓછા થશે અને अंतराय टूटता जासे. एक वन पार्ट हुआ, इसके ऊपर आपको कुछ बोलना है? मतलब ये सही है? पहले तो वही है क्योंकि संकलन किया हुआ है किसी का. હા, એટલે એ તો ખરું. જ્ઞાનાવરણ દર્શનાવરણ એટલે અંશ રૂપે જ્ઞાનાવરણ જાય છે, દર્શનાવરણ અંશ રૂપે જાય છે. મોહનીયમાં દર્શન મોહ 50% જતો, એટલે 50% ઓફ મોહનીય કર્મ જાય છે, કારણ કે દર્શન મોહ જાય છે અને ચારિત્ર મોહ રહે છે. એટલે એવી રીતે છે, 100% કંઈ જ્ઞાનાવરણ દર્શનાવરણ જતા નથી. પણ હા, દર્શન અને અંતરાય કર્મ ઉપર બી કીધું છે ને, જેમ જેમ સમવાય નિકાલ કરશો તેમ તેમ આવરણો ઓછા થશે જશે. હા, અંતરાય કર્મ બી એ તો છે, જે તો નીકળશે, તો જેમ જેમ સંભાવ નિકાલ થશે એમ નીકળશે. બરાબર છે, बराबर है. फिर दूसरा उसका ही कंटिन्यूएशन में ये चार आघाती कर्मों के ऊपर है. चार आघाती कर्मो ठेठ સુધી શાતા અશાતા વેદને આપે. શાતા અશાતા વેદને આપે તે નિકાલી કર્મો પણ છે. ભગવાનને પણ શાતા અશાતા વેદને ઠેઠ નિર્વાણ સુધી હોય. જો આ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે. ભગવાનને પણ શાતા અશાતા વેદનીય ઠેઠ નિર્વાણ સુધી હોય તેમને તે બહુ ઝીણી હોય, જાડી ના હોય, બહુ ઝીણી હોય. હા, એ બહુ જાડી ના હોય, બહુ ઝીણી હોય. એટલે એમને શાતા વેદનીય હોય પણ બહુ જાડું ના હોય પણ ઝીણું હોય. જે આપણે મહાવીર ભગવાનનું જાણીએ છીએ કે એમને બી ઓલું બધા ઉદાયા હતા, કાનમાં બરું તો ઠોક્યું હતું પણ ઇવન ત્યાં ઓલું તેજોલેશિયા વાળું આવ્યું હતું. એટલે શાતા અશાત્ય, હવે આમાંથી આપણે શીખવાનું શું છે કે જો ભગવાનને શાતા અશાત્ય હોય તો આપણને બી હોય, અને આપણે હોય તો ભગવાને જે રીતે નિકાલ કર્યો એ રીતે આપણે નિકાલ કરવાનો ભાગ રહે. રાઈટ રાઈટ. એટલે બેઝિકલી એમાં આપણે શીખવાનું શું છે કે અશાતા વેદન્ય એટલે દુઃખ, એમ. શાતા એટલે સુખ ને અશાતા એટલે દુઃખ, સાદી ભાષા. એટલે દુઃખ આવે તેનાથી ભાગવું નહીં. એ જેટલું ખપાવાય એટલું ખપાવાય તો સારું. કારણ કે એને તો છેવટે તો આ ભાવ ને તો આવતો ભાવમાં થશે એમ. અને એ શરીર સાથે સંકળાયેલું છે. એટલે શરીર સાથે સંકળાયેલું હોય, આ ચાર કર્મો શરીર સાથે સંકળાયેલા છે. વેદનીય, નામ, ગોત્ર અને આયુષ્ય. હા, એટલે એ તો આવે. આયુષ્ય કર્મમાં આપણે કંઈ કરવાનું નથી, ગોત્ર કર્મમાં આપણે કંઈ કરવાનું નથી. હવે એ તો જે થઈ ગયું એ થઈ ગયું એમ. ખાલી શાતા અશાતા એ જ આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે. નામ કર્મ બી અત્યારે કઈ બહુ રહેતું નથી, એ તો ડિસ્ચાર્જ ભાગ જ છે આખો. એટલે તીર્થંકરના ચારેય ઘાતી કર્મો એક સરખા નિર્મૂળ થયેલા હોય, પરંતુ ચાર આઘાતી ચલો આ બાજુ લ્યો. ચાર આઘાતી કર્મો જુદા જુદા હોય. હા, ચાર આઘાતી કર્મો જુદા જુદા હોય, કારણ કે બધાના શરીર જુદા હોય ને. એટલે ચાર ઘાતી કર્મો બધાના સરખા તુલના હોય ને સરખા હોય અને સરખા જ હોય, એ તો બરાબર જ છે ને. જ્ઞાન, દર્શન, મોની અને અંતરાય સરખા જ હોય તો જ, નહીં તો કેવળ જ્ઞાન ના હોય કે ના કહેવાય. કોઈ તીર્થંકર નામ કર્મ
શાતા વેદનીય બંધાયેલું હોય. શાતા વેદનાનું બંધાયેલું હોય અને કોઈનું અશાતા વેદનાનું બંધાયેલું હોય. એટલે તીર્થંકરને પણ કોઈનું વધારે શાતા હોય, કોઈને વધારે અશાતા હોય એવું બની શકે છે, એમ કે છે. જ્ઞાની પુરુષ નામ કર્મ જન્મથી જ બહુ ઊંચું હોય તેને આદેય નામ કર્મ નાની ઉંમરથી માંડી મોટી ઉંમર સુધી લોકો આવો આવો કહી આદર નામ કર્મ બહુ ઊંચું હોય. નામ કર્મનો એક પ્રકાર છે આદેય નામ કર્મ, એટલે માન મળે, આવો પધારો એમ. એ જ્ઞાની પુરુષને હોય. બરાબર બરાબર. હા, શેના આધારે? તો કે કોઈને આમ તો હાથ અડાડે ને પેલાનું કામ થઈ જાય, તેમના અંગ ઉપાંગ કદરૂપા ના હોય. એટલે બીજો આસ્પેક્ટ કે છે, એક તો આદેય નામ કર્મ, પછી નામ કર્મનો બીજો આસ્પેક્ટ છે અંગ ઉપાંગ કદરૂપા ના હોય. એટલે હાથ પગ ને બધું હોય ને આ બધું નોર્મલ હોય એમ. હા. ચિત્રામણ બહુ રૂપાળું હોય એટલે રૂપ બી સારું હોય એમ. લોક પૂજ્ય ગોત્ર હોય, આયુષ્ય કર્મ સારું હોય. એટલે જ્ઞાની પુરુષને આ કર્મો જરા આવા સારા હોય એમ. આ લક્ષણ ચિત્રકરો બતાવે. અને જ્ઞાનીને શાતા વ્યસાતા વાળો ભાગ રહે એમ. અને 4 ઘાતી કર્મ બંધ થઈ ગયા એનું નામ કેવળ જ્ઞાન. 4 ઘાતી કર્મ બંધ થઈ ગયા એનું નામ કેવળ જ્ઞાન. અઘાતી કર્મ તો ભગવાનને ભોગવ્યા વિના છૂટકો નથી. બરાબર છે. ચાલો, આ તો એક સમજવા માટે છે. એટલે આપણે એમાં શીખવાનો આટલો જ ભાગ છે કે આપણા માટે છે ને આ જે 4 ઘાતી કર્મો છે ને એનો જ પુરુષાર્થ માનવાનો છે. અને શાતા અશાતાનું આપણે જાણી રાખવાનું કે આ પૂતગલ છે એટલે પૂતગલ એની સાથે જે શાતા અશાતા લાવ્યું હશે એનો નિકાલ કરવાનો છે. અને એ ભોગવા સિવાય છૂટકો જ નથી. હા, એ સિવાય છૂટકો જ નથી. હા પુલિનાનંદજી, હા આ જો આ વાંચો 1 મિનિટ. હા, બહુ સારું છે. 1 જ મિનિટ. ઇંગ્લિશમાં છે પણ. ઇન્ફોર્મેટિવ. હા, ઇનફાઇનાઇટ બ્લિસ, નો જોય, નો સોરો, અનંત અવ્યાભાદ સુખ, સ્ટેટ ઇન which there is no pain, suffering or happiness. The soul has ultimate peace. વેદનીય કર્મ obscures this attribute. એટલે વેદનીય કર્મ હોય તો જે આ અનંત સુખનો ભાગ 4 અઘાતી કર્મ માટે પૂછ્યું ને કે નિર્વાણ થાય ત્યારે થાય. આ 4 વસ્તુની અનુભૂતિ નિર્વાણ થાય ત્યારે થાય છે એ કહે છે. અચ્છા, હા. I explain only when the soul is liberated, when Lord Aryan's Kevalis become Lord Siddhas upon them. એટલે આ જે છે એ 4 કર્મો નિર્વાણ પછી થાય છે. અનંત સુખ, ઇન્ફાઇનાઇટ બ્લિસ, અવ્યાબાદ સુખ, અનંત સુખ નહીં, અવ્યાબાદ સુખ, પછી અજરા અમર, એન્ડ ઓફ સાયકલ ઓફ બર્થ, પોઈન્ટ એટ વિચ ધ સોલ ઇઝ નેવર બોર્ન. એટલે કે આયુષ્ય કર્મ પૂરું થાય ત્યારે એને અજરામર સુખ મળે. પછી નામ કર્મ પૂરું થાય ત્યારે અરૂપી થઈ જાય છે, ઇન વિચ ધ પ્યોર સોલ ઇઝ નો લોંગર ઓક્યુપાઈઝ એ બોડી એન્ડ ઇઝ ફોર્મલેસ. અને ગોત્ર કર્મ પૂરું થાય ત્યારે અગુરુ લઘુ, એન્ડ ઓફ સ્ટેટસ, ફેક્ટ that all liberated souls are equal, none is higher or lower in status other than ગોત્ર કર્મ. આ તમને ક્યાંથી મળ્યું દીપક આનંદ? હલો, એ જાતે કરે છે સંકલન. ના એટલે જો એના પર આ છે ને, આ બીજું ઉપર આ પણ છે કે કેવી રીતે જ્ઞાનાવરણ ક્યારે જાય છે. આ વાંચો જે હમણાં પેલા આપણે ઘાતી કર્મની વાત કરી ને તે હું મોકલી આપું છું તમને. હા, પછી જરા મોકલજો ફોર ઇન્ફોર્મેશન. અને કેવલ જ્ઞાન એટલે પરફેક્ટ નોલેજ, સ્ટેટ ઇન વિચ ધ સોલ નોઝ એવરીથિંગ પાસ્ટ, પ્રેઝન્ટ એન્ડ ફ્યુચર that is happening in the world all at the same time. જ્ઞાનાવરણ કર્મ obscures this attribute. ઓકે, જ્ઞાનાવરણ કર્મ હોય તો કેવલ જ્ઞાનને બાધક બને છે. પછી કેવલ દર્શન માટે કહે છે દર્શનાવરણ કર્મ હોય ત્યારે કેવલ દર્શનને બાધક થાય છે. પછી અનંત વીર્ય, ઇન્ફાઇનાઇટ પાવર, સ્ટેટ ઇન વિચ ધ સોલ હેઝ ઇન્ફાઇનાઇટ પાવર. અનંત અંતરાય કર્મ ઓબ્સ્ટ્રક્ટ ધીસ એટ્રીબ્યુટ. અંતરાય કર્મ હોય તો અનંત વીર્યનો ગુણ જે છે એ બાધક બને છે. અને મૌનીય કર્મ હોય તો વિતરાગતા, વિક્ટરી ઓવર ઇનર એનિમી, સ્ટેટ ઇન વિચ ધ પોર સોલ હેઝ નોટ હાર્મ. એટલે જો મૌનીય કર્મ હોય એટલે જે 4 ઘાતી કર્મ છે, જ્ઞાનાવરણ, દર્શનાવરણ, મૌની અને અંતરાય, એ કયાને ગુણને બાધક બને છે કે આવરણ લાવે છે એવું આ સંકલનમાં આવે છે. મૌનીયને લીધે વિતરાગતા પર આવરણ આવે છે
પછી અંતરાયને લીધે ઓલા પર આવે છે જ્ઞાન, અને અંતરાયને લીધે શું આવ્યું? અંતરાયને લીધે અનંત વીર્ય, અનંત શક્તિ પર આવરણ આવે છે. અને દર્શનાવરણ ને જ્ઞાનાવરણ, એક જ્ઞાન, કેવળ જ્ઞાન ને કેવળ દર્શન પર આવરણ. પુલિનાજી, આમાં જે આજે દાદાએ જ્ઞાન આપ્યું ને જે દર્શનાવરણ કર્મ ને મોહનીય ઉડ્યું, એ બહુ મોટી વાત છે. અંતરાય અને કેવળ જ્ઞાનાવરણ કર્મનું રહે છે, જેના માટે આજ્ઞા આપી છે. હા, જેના જે માટે. પેલા એમાં આપી, જે વાત આપી ને તે હા હું હા મોકલી આપું છું. હા, હા હા, મોકલો. સારું. જય સચિદાનંદ. બહુ આ સરસ, કેવું બહુ ઓલું સરસ. ચેટ જીપીટી વાળું છે કે શું છે? આ ક્યાંથી આવ્યું છે આ? ના 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 ના, આ તો આખું એક કર્મ પર આવેલું ને, તો હું મોકલી આપું છું તમને. હા, ભલે. ટીવીજી ઓકે. આપકો ભી મોકલું. હા, ઓકે, સારું. બોલો. ઓકે. જય સચિદાનંદ. હા, જય શ્રી કૃષ્ણ. ચાલો. બહુ સરસ. हाँ दीपकांत जी। હા, ચાલો. अच्छा पुलिराम जी, હા छोटा सा प्रश्न है, वो आइस कर्म के ऊपर है। मैंने एक ऑनलाइन सत्संग में ये सुन रहा था, जिसका जितना कर्म बदर है, मतलब इसका आयुष उतना ज्यादा होता है। કર્મ વધારે એટલે આયુષ્ય વધારે। હવે હા, પછી આગળ બોલો પછી. हाँ मतलब मेरा को ये प्रश्न है जी, मतलब उसका आयुष्य इतना ज्यादा है तो उसको उतना कर्म खपाना पड़ता है, तो वो तो क्या बोलते हैं, पुण्यशाली नहीं गिनते हैं ना इसके। अभी ये एक डिबेटेबल पॉइंट है। इसमें देखो, अभी ज्यादा और कम का डेफिनेशन कौन करेगा? हाउ यू डिफाइन गुड एंड बैड? ये एक व्यू पॉइंट से एक बात की गई है, तो आई वुड जस्ट लीव इट एट कर्म दैट। વધારે એટલે આયુષ્ય વધારે એટલે ये हाँ मतलब इन जनरल एक बात किया हुआ है। हाँ, बस वो तो इसमें ज्यादा देखो, दादा भगवान ने आयुष्य कर्म में दूसरी बात भी बताई है કે ઘણા ઘણા મહાન પુરુષોને પણ આયુષ્ય કર્મ ટૂંકું હોય છે. કંઈક એવો થઈ ગયું હોય તો આયુષ્ય કર્મ ટૂંકું, જેમ કે શ્રીમદ રાજચંદ્ર, એ 32 કે 33 વર્ષ હતું. પછી સ્વામી વિવેકાનંદ, એમને બી ઓછું હતું. એટલે એમાં બહુ આપણે ઊંડા ઉતરાય નહીં. એવા કંઈક કર્મો થઈ ગયા હોય જેને લીધે આયુષ્ય મોટું કે નાનું હોય. જેટલું આયુષ્ય હોય એટલા કર્મ ખપાવવાના હોય, એમ સમજો ને ટૂંકામાં. હવે એનું વધારે હતું ને ભારે હતું ને, હવે એ બધાને આપણે કોઈ મતલબ નહીં. આપણે આ ઇન્ફોર્મેશન ખરી માહિતી તરીકે રખાય, આપણે હમણાં વાંચ્યું માહિતી તરીકે રખાય, પણ અલ્ટિમેટલી આપણે એમાંથી બોધ શું લેવાનો છે? વોટ ઇઝ ધ લર્નિંગ ઓર ગેટ અવે, ટેક અવે ફ્રોમ ધીસ એન્ડ? અલ્ટિમેટલી શીખવાનું છે ને. આપણે દાદા તો બોલે, પણ એમાં મારા જીવનમાં અત્યારે એનો કઈ રીતે લઈ અને હું એનો ઉપયોગ કરું, સદુપયોગ हाँ કરું. बस बस बस। અલ્ટિમેટલી વેલ્યુ એડિશન ટુ અસ ઇન અવર પ્રેઝન્ટ સ્ટેટ આપણા અત્યારની અવસ્થામાં થવું જોઈએ. કારણ કે ઇન્ફોર્મેશન તો મહાસાગર છે, બે હ્યુજ ઓશન ઓફ ઇન્ફોર્મેશન. એટલે અમુક ઇન્ફોર્મેશન આપણને પોતાને એઝ વી મૂવ અહેડ, આપણે જેમ જેમ આપણું દર્શન શક્તિ ખીલશે આપણને મળતી જશે. અને રખાય સ્વાધ્યાય માટે વસ્તુ સારી છે, નથિંગ રોંગ, પરફેક્ટ છે કે એક ઇન્ફોર્મેશન છે, દાદાનો અલગ અલગ વ્યૂ પોઈન્ટથી વાત મળે છે. એટલે આપણે કયો પોઈન્ટ ક્યારેક ક્લિક થાય ખરો, ઇટ્સ ગુડ, આઈ એમ નોટ સેઇંગ નો, બટ વી ટેક ધી એક્સ્ટ્રેક્ટ અને સી હાઉ વી કેન એડવાન્સ. બીજું કાંઈ નહીં. જો આજે સવારે જ હું વાંચતો હતો ને, મેં કીધું આ તો કેટલું સરસ પોઈન્ટ નીકળો કે ભૂતગલના સામને પોષણ કહ્યું, માય ગોડ, માઇન્ડ બ્લોઈંગ સ્ટેટમેન્ટ. हाँ तो मैं इसके थोड़ा सा कोरिलेट करता हूँ, आज की जो है लाइफ एक्सपेक्टेंसी जो बोलते हैं ना, आप देखो इतना सारा मेडिकल साइंस इतना तरक्की किया, इतना सारा अपने सब कुछ आ गया, तो लेकिन उसमें मतलब लाइफ एक्सपेक्टेंसी बढ़ रहे हैं। और आज की तारीख में पहले जैसा 65 66 था, आज की तारीख में वर्ल्ड वाइड 73 74 हो गया। तो एवरेज मैं बात कर रहा हूँ, तो ये इसके ऊपर से इसको कोरिलेट कर सकता है, मतलब जितना कर्म। એ તો છે ને, એની પુણ્ય કે એના જે 5 કર્મો હોય એના આધારે એ લઈને આવેલો છે. બાકી આ તો બુદ્ધિથી આપણે બહારના बुद्धि का डकल ही है। બુદ્ધિના આ બધું ખાલી બુદ્ધિના ઓલું છે. બુદ્ધિથી ખાલી સ્ટેટિસ્ટિક્સ જોઈએ છે કે લાઈફ એક્સપેક્ટન્સી વધી, એની સામે હું તમને બીજા સ્ટેટિસ્ટિક્સ બી મૂકીને બતાવું કે અત્યારે નાની નાની ઉંમરમાં લોકોને હાર્ટ એટેક આવે છે. બિટવીન 30 અને 50 લોકોને કેટલા પ્રોબ્લેમ્સ અટેક આવે છે, આ થાય છે, તે છે, અને પીપલ આર પાસિંગ અવે. જે વસ્તુ બીપી ને બધું જે મોટી ઉંમરે આવવાનું હતું, લોકોને નાની ઉંમરે આવવાનું ચાલુ થયું, બીકોઝ ઓફ સ્ટ્રેસ એન્ડ મેની અધર થિંગ્સ. યુ સી. હા, એટલે કર્મો તો બધા મિક્સચર વાળા છે. આ કાળમાં કંઈ બહુ
બહુ એમાં કઈ ઊંડા ઉતારવા જેવું નથી. આ સિઝન જેવું થઈ ગયું છે, જો શિયાળામાં વરસાદ પડતો થઈ ગયો ને. એટલે અત્યારે બધું ચર્નિંગ ચાલી રહ્યું છે વર્લ્ડ વાઇડ, સ્થૂળ રીતે, કર્મની રીતે, અને કળિયુગમાં થોડુંક આવું હોય જ એમ. એટલે એક સામાન્ય રીતે જાણી નાખું કે ऐसा हो रहा है. બાકી ઇમ્પોર્ટન્ટ ક્યાં છે કે લોકોને સુખ શાંતિ વધે છે કે ઘટે છે. રાઈટ. દાદા ભગવાન હેઝ પોઇન્ટેડ આઉટ વન થિંગ, જીવ માત્રને સુખ જોઈએ છે, પણ અત્યારે આ સમયમાં બાહ્ય સુખ વધી ગયું અને નોર્મલ કરતા વધી ગયું અને અંદર સુખ, આંતરિક સુખ ઘટ્યું, એટલે બહુ મોટો પ્રોબ્લેમ થવાનો. જે ફોરેનમાં આપણે જોઈ રહ્યા છે, બાહ્ય સુખ બહુ બધા છે, મટીરિયલ કમ્ફર્ટ ઓન ધી હાયર સાઈડ એમ. રાઈટ એટલે અંદરનું સુખ ઘટી ગયું છે, એટલે દાદા કે અંદરનું સુખ ઘટે એટલે મર્યો સમજવાનું. અને which is we are seeing in terms of divorce rates, in terms of drug addiction, in terms of many other wrong things happening at a younger age. એટલે એ બધું કળિયુગની નિશાની છે. એટલે સામાન્ય જાણીને આપણે છોડી દેવાનું. આપણે તો આપણું અંદરનું સુખ કેમ વધે, આપણું છૂટાપણું કેમ વધે, और આપણી આત્મ જાગૃતિ કેમ વધે, અને જગતને ભાવના બી કરાય કે લોકોમાં સુખ શાંતિ વધે, દાદાનું જ્ઞાન સારી રીતે સમજે તો વ્યવહાર બી એ લોકોનો સારો થાય. એટલે બે ભાવના કરાય આપણે, બહારના લોકો માટે રખાય અને આપણા લોકો માટે રખાય. ટ્રુ હેપીનેસ બેઝિકલી યુ સી ઇન્ટ્રિન્સિકલી, એક લાઈન સમરી જો હોય ને, આજે કેટલા બધા મોટિવેશનલ સ્પીકર્સ છે, આજે કેટલા બધા ધર્મગુરુ છે અલગ અલગ પંથના, બરાબર છે. યુ હેવ સ્વામિનારાયણ, યુ હેવ બ્રહ્મકુમારીઝ, યુ હેવ સો મેની અધર થિંગ્સ એમ. No, the intention of all these people, આ બધાનું ઇન્ટેન્શન શું છે? લોકોના જીવનમાં સુખ શાંતિ આવે, બસ. બરાબર છે. બોઇલ ડાઉન ટુ વન સેન્ટેન્સ. હા, વન ડાઉન વાળે બધા લોકોના જીવનમાં સુખ શાંતિ આવે. એટલે કોઈક રિલેટિવ મેટર્સથી સુખ શાંતિ લાવે છે કે ભાઈ તમે અથડામણ ટાળજો, તમે ક્રોધ ના કરશો, એટસેટ્રા. કોઈ મેડિટેશનથી લાવે, કોઈ આત્માના સંબંધી લાવે. દાદા ભગવાને અલ્ટિમેટ વસ્તુ આપી દીધી કે પરમનન્ટ હેપીનેસ આ છે, અને તું પરમનન્ટ હેપીનેસમાં રહે અને બહારના ભાગના અનહેપીનેસનો નિકાલ કર, ફાઇલોનો નિકાલ. બરાબર છે. બસ. એટલે આપણે જ્યાં જ્યાંથી છે ને પકડી આ લે. ના ના ના, એ તો એ બુદ્ધિ આજુ ઢકલ કરે છે ને બુદ્ધિ. હા, એટલે એ જ બુદ્ધિને જોવાની અને એને કહેવાનું ભાઈ તું શાંત બેસ, તારે મને બતાવવું જોઈએ ને તો મારું આંતરિક સુખ કેમ વધે એ બતાવજા. બીકોઝ બુદ્ધિ બાય નેચર વિપરીત છે ને, એટલે એ રિલેટિવ સુખનું જ બતાવશે. પૌદ્ગલિક સુખ કયો, રિલેટિવ સુખ કયો, બાહ્ય સુખ કયો, એ વધારે સ્ટ્રોંગ, એ મેન્ટેન રહે, એ ડિસરપ્ટ ના થઈ જાય, એનું જ બતાવ કરશે. આપણે એને કહેવાનું ચાલ તે મને બહારનું બતાવ, હવે તું મને અંદરનું બતાવ. એને જ ઊંધા કામે લગાડી દેવાની, એટલે ઓટોમેટિકલી એ ચૂપ થઈ જશે. આપણે એને ચૂપ નહીં કરવાની, એને કહે તું આ કર, એટલે એની માં તેની પીપુડી ધીમે ધીમે ડાઉન થઈ જશે. બરાબર છે. પણ એ તો This અનુભવથી is આવે how છે. to manage our own buddhi. See, you being an intellectual person, a technocrat and whatnot, એટલે બુદ્ધિનો ભાગ તો રહે, બધા ભણેલા લોકો, અને પ્લસ તમે આટલું ધર્મનું બી ઘણું બધું સ્ટડી કરેલું છે, ને બીજા બધા ઓલામાં તમે ગયા છો, ઇન દેટ શું કે મેં શેમાં ગયા હતા ઓલો ચિન્મય મિશન એન્ડ ઓલ દેટ, ગીતા એન્ડ ઓલ દેટ સ્ટફ. હા. સો એ ભાગ રહે, કારણ કે શાસ્ત્રો અને ક્રમિક માર્ગ તો બુદ્ધિથી જ આગળ વધવાનું છે. અને એ ચોખ્ખી બુદ્ધિ હેલ્પ કરે, ચોખ્ખી બુદ્ધિ ડેફિનેટલી હેલ્પ કરે, એવું કોઈ નથી. પણ જયારે એ બહાર પગ જતું રહે, વિશેષ બહાર જતું ત્યારે એને પછી ખેંચીને બહાર લઈ આવવાની. नहीं, अभी एक्चुअली थोड़ा सा पछतावा भी होता है, बुद्धि क्यों बढ़ गया था उसके लिए। ये सब थोड़ा मतलब एक बाधक जैसा हो जाता है, सहज रूप में नहीं ले सकता, ऐसा है, बुद्धि दखल कर जाता है. हाँ, और महात्मा के लिए इट्स अ पॉइंट ऑफ ऑब्जर्वेशन, ये एक नोंध કરવા જેવી વસ્તુ છે કે આપણી બુદ્ધિ જ્યારે આઉટ ઓફ કંટ્રોલ જતી હોય તો આપણે એને લાવવી પડશે પાછી કંટ્રોલમાં. ભાઈ તું બધું બહારનું પ્લસ માઇનસ ગુડ બેડમાં ના પડીશ, એનાલિસિસમાં ના પડીશ, તું તારું અંદરનું જો, તારી વિતરાગતા કેટલી ખુલ્લી થાય છે, તારી નિર્દોષ દ્રષ્ટિ કેટલી ખુલ્લી થાય છે, તું પ્રેમ સ્વરૂપ થાય છે કે નહીં, ઓર વોટેવર એમ. તારો આપણે તમારે વ્યવહાર હોય કહેવાનું, તું એ જો કે લોકોનો તારા ઉપર કોઈ ક્લેમ છે, કોઈ સોર્સ ઓફ ડિસેટિસ્ફેક્શન છે, બુદ્ધિને કંઈ તારે બતાવવું હોય તો મને આ બધું બતાય. એટલે એને જ વાળવાની છે, જસ્ટ ટર્ન ઇટ અરાઉન્ડ. હા, બસ એવી રીતે. ये जो सुख और शांति के सब धर्मों ने सुख बाहर की रिलेटिव धर्म की बात करता है सब, अभी जो आप जो बोला ना
सब धर्मों ने सुख और शांति का कामना करते हैं सबके लिए, जगत के लिए। आपने तो है ही है, लेकिन दूसरे लोगों भी सब सुख और शांति के हैं। ये जो शांति और सुख, ये दोनों बहुत नजदीक का मतलब शब्द है, एक दूसरे के ऊपर डिपेंड है, मतलब इंटर रिलेटेड है। अपने को, मेरा को क्वेश्चन इसके लिए आता है, ये भी बुद्धि का ही डबल आप बोल सकते हो जी। शांति का तो अनुभव होता है, क्योंकि बाहर की जो भी परिस्थिति है उसमें अपने चंचल नहीं होता है, उठ बस नहीं करता है ना, अप्स एंड डाउन नहीं होता है, थोड़ा स्थिर रहता है, उसको हम शांति गिनते हैं। अंतर शांति जो बोलते हैं ना, वो तो अनुभव होता है आज की तारीख में। कुछ भी परिस्थिति है, अंतर ज्यादा हिलता नहीं है। लेकिन जो सुख का बात कर रहा है, वो अंतर सुख का, उसमें कोई मतलब लक्षण है क्या, पारासिसी है कुछ? देखो, शांति जो है ना, वो मन से एसोसिएटेड है। मन शांत तो शांत है, मन अशांत तो अशांति है। उसके अंदर बुद्धि ट्रिगरिंग कर सकती है, मन को छंछेड़ दे के, और बुद्धि उसको, मन को हाइपर कर सकती है, चित भटक सकता है। तो ये सब अंतस्करण की चंचलता जितनी कम, अंतःसारी के स्टेट ऑफ बोलते हैं तो ना, स्टेट ऑफ बीइंग। उसको शांति कहते हैं। उसको शांति कहते हैं। सुख तो इट्स अ फीलिंग, इट्स एन एक्सपीरियंस। जैसे वो शक्कर मीठी, अभी मीठा है नहीं क्या, वो तो चखने पे पता चलेगा। तो सुख इज एन एक्सपीरियंस, वो एक प्रकार का अनुभव है। અને એ અનુભવ શેનાથી આવે? એટલે બે જ વસ્તુ છે। રિયલ સુખ તો આપણે જાણે છે કે આત્મામાં છે। પછી જેની જેટલી ચિત્ત વૃત્તિઓ નિર્મળ થાય એટલું એને અંદરથી સુખ રહે। અને ત્રીજું, બીજાને સુખ આપવાથી આપણને સુખ મળે। એટલે એ ત્રણ રીતે આપણને ઓલું રિલેટિવ સુખ છે, બીજાને સુખ આપવાથી। અને આ આત્માનું સુખ એ રિયલ સુખ છે। એટલે આ રીતે આપણે સુખનું આપણે જોઈ શકીએ। બરાબર છે। ચાલો આપણે આગળ જઈએ। हाँ हाँ हाँ, बहुत सारे। जय सच्चिदानंद, थैंक यू। जय सच्चिदानंद। हाँ, जय सच्चिदानंद। आपने જય भेजो। સચ્ચિદાનંદ પુલિનાનંદજી। हाँ। આપણે જે આગળ પ્રસંગની જે આપણે વાત થઈ ને, તો એમાં એવી રીતે લઈ શકીએ કે બધી સંગી ક્રિયામાં આપણે એક્ઝેક્ટ જોવા સ્વરૂપે રહીએ તો, અને જોવા અને જાણવા સ્વરૂપનું આપણું જે પુરુષાર્થ ખીલે તો એને અસંગપણું એક્ઝેક્ટ કહેવાય। हाँ हाँ। હા ને, કે બધાને ઓલું ડિવાઈડ કરતા જવાનું કે આ ક્રિયા મારી નહીં, આ ક્રિયા કરનારો જુદો, એમાં આપણે એનું જ અનુભવ, એને જ અનુભવ કહેવાય ને। હા, અસંગનો અનુભવ। આપણે વાંચનમાં જરાક એક સ્ટેટમેન્ટ આવી હતી કે હવે તમારે સંગ, હા, એટલે કે સંઘમાં અસંગ રહેવાની અવસ્થામાં અસંગ રહેવું તે જ આત્મા અનુભવ, ના, અવસ્થામાં અસંગ રહેવું તેને જ આત્મા અનુભવ કીધો। મન વચન કાયાથી અસંગ થઈ ગયો એટલે બધા સંગોથી અસંગ થઈ ગયો। બસ, એટલે એ જ આપણે જોવું જાણવું, એ જ આપણા માટે અસંગતા છે, બીજું કઈ નહીં। હા ને, અને એટલે આ મેઇન કુસંગ તો આપણું મન વચન કાયામાં જો આપણે ડખો દખલ મારાપણું આવે એને પણ કુસંગ કહેવાય કે આ મને થઈ ગયું। ના, એ અજાગૃતિમાં જશે। અચ્છા, મને થઈ ગયું એ ભાગ અજાગૃતિમાં જશે, તન્માયકારનો ભાગ છે। ઓકે, હા હા, ઓકે, હા। દીપકાનજી, માર્ચ એપ્રિલ 2016 નું અક્રમ વિજ્ઞાન કાઢી શકશો? પેજ નંબર 18 હિન્દીમાં છે। प्रश्नकर्ता पूछे छे, मन निरोगी होना यानी क्या? 2018 કીધું। हाँ, नहीं, 2016, मार्च एप्रिल 2016, पेज नंबर 18। હા, બોલો, તમે વાંચો હવે કાઢે ત્યાં સુધી। हाँ, एमा प्रश्नकर्ता पूछे छे, मन निरोगी होना यानी क्या? मन निरोगी होना यानी उस मन को कोई तकलीफ नहीं होती। आपको फीका खाना परोसा जाए, खट्टा खाना परोसा जाए या ज्यादा मीठा खाना परोसा जाए, फिर भी मन को असर नहीं होता। मन रोगिष्ट नहीं है ना, इसीलिए। जबकि मन रोगी है यानी खटाई का रोग पेट गया है हो तो उसे खट्टा खाना ही खाने को चाहिए या नहीं? तो प्रश्नकर्ता कहते हाँ चाहिए। तो दादाश्री कहते और इन्हें निरोगी मान ले मन वाले का तो अकेले चने दिए जाए ना तो वे पूरे दिन चबाते रहेंगे, उन्हें कोई तीखा या खट्टा खाने का याद नहीं आएगा, क्योंकि मन का रोग नहीं है ना उन्हें, इसीलिए।
हमारे साइंस ने इस प्रकार को नई खोजबीन करके की, जो हो गया सो हो गया, लेट गो करें, जो रोग हो गया उसका अब क्या करें, अज्ञानतावश हो गया तो हो गया, सो अब क्या करें। इसलिए अब नए सिरे से दूसरे कोई नए रोग पैदा न हो और धीरे धीरे पुराने रोग भी निर्मूल हो जाए और जो भी तंदुरुस्ती है इसका रक्षण हो, ऐसा हमारा यह विज्ञान है। फिर शेष क्या रहा, ऐसा गजब का यह विज्ञान है। तो इसमें क्या बोलना चाह रहे कि मन तो हमने जो लेके आए गत पूर्व का वो है, राइट पूर्णानंद जी? હા જો तो બહુ સરસ પોઈન્ટ છે, हाँ એમાં બહુ સરસ પોઈન્ટ हाँ છે. એક हम्म તો એક નિરોગી મનની વાત કરે છે કે મન અમારું નિરોગી હોય, દાદા પોતા માટે કહે છે, અને આપણે જ્ઞાને हाँ કરીને મનને નિરોગી કરી શકીએ છીએ. હવે हाँ નિરોગી મન એટલે શું? નિરોગી हम्म મન એટલે શું એ આમાં કહે છે કે મનને हाँ કોઈ પણ વસ્તુમાં વાંધો આવે નહીં. हम्म ખાટું ખાવામાં हम्म આવ્યું, તીખું આવ્યું, જે બી આવ્યું હોય એને બૂમ ના પડે કે ભાઈ આ મજા ના આવી, આમાં ટેસ્ટ નથી, થોડું આ ઓછું છે, એવું બૂમ મારે નહીં. એટલે મનને રોગ નથી, મન નિરોગી છે. જે વસ્તુ હોય એ મન એક્સેપ્ટ કરે, મન ઓબ્જેક્શન રેઝ કરે નહીં. नहीं એનું નામ નિરોગી મન. હે ને? राइट हाँ હવે આપણે કઈ રીતે શું લેવાનું એને, અને એના પછી બી એક રીડિંગમાં આવ્યું કે આપણું हाँ આપણું અક્રમ જ્ઞાન हाँ આપણું અક્રમ જ્ઞાન મનને નિરોગી કરે એવું છે. બીજું કોઈ हाँ એવું નથી કે જલ્દી મન નિરોગી થાય. અને આપણું અક્રમ हम्म જ્ઞાનથી મન નિરોગી થઈ શકે એમ. અને જેટલું મન નિરોગી થાય એટલું શરીર બી નિરોગી થાય. हाँ હા, राइट હા. એટલે હવે આપણું મન નિરોગી કેવી રીતે થાય? કારણ કે મન તો ગયા અવતારનું ચાર્જ કરેલું છે. ગયા ठीक અવતારના राइट અભિપ્રાયને વાણી દ્વારા થયેલું, એટલે જે મન ચાર્જ થયું એ અત્યારે ડિસ્ચાર્જ તો થશે જ. हाँ હવે એ ડિસ્ચાર્જને જોવું, એમાં हम्म એનું એક્સેપ્ટ ન કરવું, हम्म એટલે આપણને મન અસર કરે નહીં. એટલે મન નિરોગી થતું જાય, करेक्ट મનનો રોગ નીકળતો જાય. हाँ મનનો રોગ નીકળવો એટલે એના જે અભિપ્રાયો ઓફ લાઇક્સ એન્ડ ડિસલાઇક્સ, અભિપ્રાયો બધા બાંધેલા, આ મને ગમે, આ મને ના ગમે, આ બહુ મજા આવે, આ બહુ મજા ના આવે, એ જાત જાતના અભિપ્રાય બાંધ્યા, એના આધારે મનમાં વિચાર ફૂટે. આમ કોઈને બહુ ઠંડુ ગમતું, અરે વાતાવરણ બહુ મસ્ત છે ને, બહુ ઠંડુ છે, એટલે મન ખુશ થઈ हाँ જાય. અને કોઈને हाँ બહુ ગરમી, અરે આજે તો બહુ ગરમી છે યાર, એટલે हाँ દુઃખી થઈ જાય. એટલે राइट એવું ચાર્જ કરેલું છે, એવા हाँ અભિપ્રાય બાંધેલા છે, જેના हाँ આધારે એવા વિચારો આવે છે. करेक्ट એટલે એટલે આપણે આપણા માટે હવે બંનેમાં જ્ઞેય તરીકે રાખવું એ આપણો हाँ પુરુષાર્થ. એમાં हाँ તન્મયાકાર થવું નહીં, અથવા એનું સાંભળવું નહીં, અથવા એનું हाँ સ્વીકાર કરવો નહીં. સંભળાય તો ખરું પણ राइट સ્વીકાર કરવો નહીં. એ આપણા हाँ માટે પુરુષાર્થ છે. એટલે એના માટે આપણે स्वीकार પ્રી करो હેન્ડ, नहीं हाँ हाँ હા, એટલા हाँ માટે हाँ એના માટે પુરુષાર્થ શું છે કે આપણને हाँ ખબર પડી જાય કે આટલી આટલી हम्म વસ્તુ મન બૂમ મારે છે, આવું તો જોઈએ, हम्म આવું તો બરાબર નથી. તો ત્યાં એને કઈ સમજાવવાની કે ભાઈ આપણે શેના માટે हम्म આવ્યું, હવે છોડી દો ને, હવે શેના માટે આ, એટલે ભાઈ તીખા વગર हम्म ચલાવો ને, મીઠા વગર ચલાવો ને, ગમે તે જે બી હોય એમ. राइट એટલે એમ સમજાઈ દીધું હોય પછી મન જેટલી વાર ઊભું થાય ત્યારે આપણો નિશ્ચય છે કે ના ભાઈ આ તો મને ચાલશે. એટલે પછી આવીને જતું રહે, એમ કરતા કરતા અસર આખી ઓછી. એટલે વન પાર્ટ ઓફ ધ મન નિરોગ થતું જાય, નિરોગી થતું જાય. એ વન निरोगी પાર્ટ. થતું નહીં હા, એમથી करेक्ट ઘણા બધી સંજોગો છે કે પેરામીટર્સ છે જ્યાં મન આ બધું હોય. એમ કરતા કરતા हाँ મન નિરોગ થતું, આપણને અસર ના થાય, મનમાં તન્માયાકાર ના થઈ જાય, આપણને ઢસડી ના જાય, એટલે મન નિરોગ हम्म થયું. એટલે આપણે મન આપણને વશ થતું હતું. મન करेक्ट આપણને. એટલે ઇનડાયરેક્ટલી આપણું ચિત્ત પણ પછી શુદ્ધ થતું જશે, હા, કેમ કે હા, હા. મન ખેંચે ત્યાં ચિત્ત વયું જાય છે ને. હા એટલે એ ભૌતિક ચીજોમાં કે આહાર સંબંધી કે કશું જોવા સંબંધી આપણું મન લલચાવે તો આપણે ત્યાં જોઈ લેવાનું, અને એને નિરોગી નું જ આપણું પુરુષાર્થ છે, રાઈટ? હા, નિરોગી રહેશે રાઈટ. એટલે આપણું ચિત્ત, હા એટલે આજ્ઞાધર્મ થી આપણું મન શુદ્ધ થાય છે એવું ને, નિરોગી થઈ રહ્યું છે. આજ્ઞાધર્મ જ આપણું આજ્ઞા ધર્મ ઇઝ વન, એનાથી બી થાય અને બીજાથી બી થાય, બીજી હા સમજણથી બી થાય. આજ્ઞા સમજણથી બી ધર્મથી થાય. બી થાય અને બીજી સમજણથી પણ થાય, બધી રીતે થાય. હમ. હા
કરે. આમાં સુખ ક્યાં છે, ખાવામાં સુખ ક્યાં છે હા એવું તમે એને કહો હા તો ઓટોમેટિકલી હા એ બાબતમાંથી મન પાછું વળે પછી. એટલે પાંચેય ઇન્દ્રિયોમાંથી સુખ ક્યાં છે, પિક્ચર છે, ખાવાનું છે, સાંભળવું છે, કપડાં છે, બધું હમ whatever એમ. એટલે એ હમ એક અમુક સમજના લેવલે બી મન નિરોગી થઈ શકે છે. અમુક આજ્ઞાના લેવલે ભાઈ આને મારું બગાડવું ના, વ્યવસ્થિત છે ને નિર્દોષ છે. એટલે અમુક હમ જગ્યાએ આજ્ઞાથી બી મન નિરોગી થાય, અમુક જગ્યાએ રાઈટ સમજણથી બી નિરોગી થાય. એટલે હા, એટલે બધી રીતે થાય એવું છે મન. અને આમાં આપણે જે આગળ વાંચ્યું એમાં આવી ગયું કે જો હા મન નિરોગ થયું એટલે હા આપણને મનની અસર થઈ નહીં, તો એટલું હમ આપણું અસંગપણું ચાલુ થયું ને, એટલું છૂટાપણું હા થયું. છૂટા રહ્યા રાઈટ તો રાઈટ તો જ મનની અસર ના થાય, અને હા મનની અસર ના હા થાય હા એટલે છૂટા રહી શકીએ. હા એટલે જયારે આપણે આ સૂત્ર બોલીએ છીએ દાદાનું, મન વચન કાયાની તમામ સંગી ક્રિયાઓથી હું તદ્દન અસંગ છું, એટલે મનની બધી ક્રિયાઓ આવી ગયા આમાં. મનની હા મન ક્રિયાઓ એટલે હા વિચારો. વચન અને એ તો આપણે સમજ્યા, મન પણ મનની ક્રિયા, મનને પણ ક્રિયા કીધી આમાં દાદાએ. મન હા, વચન કાયાની તમામ સંગી ક્રિયા. મન વચન કાયાની તમામ સંગી ક્રિયાઓથી હું તદ્દન અસંગ છું. એટલે શું હા કહેવા માંગે છે? મન વચન કાયાની જે ચાર્જ કરેલી ક્રિયાઓ છે એ હા ડિસ્ચાર્જ થઈ રહી છે, પણ એનાથી હું જુદો છું એમ. હા એનાથી હું જુદો છું. હા, એટલે મનની સંગી ક્રિયા એટલે મનમાં જે વિચાર આવે છે એ મનની સંગી ક્રિયા કહેવાય. વિચારો હમ ફૂટવા એ મનની સંગી ક્રિયા. એટલે એ વિચાર જ્ઞેય છે, મન જ્ઞેય છે, અને હું ત્યાંથી જુદો એવો જ્ઞાતા છું. જોડાયો હા હા, એટલે એ જોડાયો સંગી ક્રિયાથી આપણે અસંગ થઈ ગયા. હા એટલે આપણે સમજવાના પ્રોસેસમાં છે કે આ મન છે, આ એના બધા વિચારો છે, એને ગમે છે, મને નથી ગમતું. અને બીજું કે આ એવું કહેવાય પૂર્ણનંદજી કે આપણે મનથી હવે વૈરાગ પામી રહ્યા છે, એક પ્રકારનું ફીકું વૈરાગ. લાગે, ભૌતિક ફીકું લાગે સુખ હા ફીકા લાગવા માંડે. લાગ્યો હા કરેક્ટ. આત્માનું સુખ ચાખ્યું, આત્માની હમ નિરાકુરતા ચાખી, એટલે હા ભૌતિક સુખો ડિસ્ચાર્જ હમ મોહ એ હમ આપણને સુખ ફીકા લાગે, ફીકા ફીકા લાગે કરેક્ટ. ફીકા લાગે. એટલે હવે ઇન્ટરેસ્ટ ઓછો થઈ જાય. પેલા બહુ ગમતું હતું, ફરવાનું ગમે, ખાવાનું ગમે ને હવે બહુ એટલો બધો રસ રહ્યો નથી એમ કહેવાય. નીરસતા હા આવી. રાઈટ ઓકે સરસ પૂર્ણનંદજી બહુ સરસ. જય સચ્ચિદાનંદ. હા. હવે કોઈનો પ્રશ્ન છે બીજા કોઈનો? કોઈનો પ્રશ્ન હોય તો ઓલા હતા હવે જતા રહ્યા, પણ ડોક્ટર હતા. હા, આ શાંતિભાઈ આવ્યા. ચાલો. શાંતિ દાદા. જય સચ્ચિદાનંદ પુલિનાનંદજી. હા, જય સચ્ચિદાનંદ. હવે આપતર સૂત્ર 4 કોણ હર્ષદભાઈ છે? હા, હર્ષભાઈ છે, હર્ષભાઈ. હા, બોલો બોલો. આપતો શું તો ભાઈ એમને તો ખબર નહીં, દીપક આને હોય તો જોશે, હા કાઢશે તો ને, નહીં તો વાંચી આપણે લો. જ વાત કરી લઈએ, આપણે જ વાત કરી લઈએ. બરાબર. હા, વાત જ કરી લે, હાલો. મૂળ તો ગર્વ રસ ઉપર છે સાહેબ. હા, આ આપતો શું તો નંબર તો બોલો. 3178. 3000. 178. હા, ચાલો બોલો. હા, વાંચો, તમે વાંચો, ચાલો. હર્ષ પાસે હશે, હર્ષ હોય તો કાઢજે, અને ત્યાં સુધી તમે વાંચો. કયું આપતો હવે પુત્ર ચાર, થ્રી વન આપતો થ્રી સૂત્ર વન થ્રી 4 વન 3178. 3178. ચાલો, હા, વાંચો શાંતિ ત્યાં સુધીમાં. આપણે જરા કામથી પૂરું કરીને બેઠા હોય પછી આપણા જૂના સંસ્મરણો યાદ આવું સાહેબ. કે અને પછી એ વખતે કે આ જોયું મેં કેવું કામ કર્યું, અને એનો રસ લેવા માંડ્યા આ પૂતગલ કે આવું આવું કામ કર્યું. એટલે એમ થાય કે આ લેવાય કે ના લેવાય. તમને શું લાગે છે? તમે આવો પ્રશ્ન. એમ નહીં, મને તો લાગે છે કે જે રસ લે છે ને એની હું જોઉં છું, ભાઈ તું કેવો રસ લેશે એમ.
હા, એ દાદાએ કીધું છે. આ આગળ જતા પુરુષાર્થમાં એક બાધક કારણ છે. ગર્વરસ. મેં કર્યું, કેવું સરસ કર્યું, એ ગર્વ થાય અને ગર્વનો પછી રસ. હા હા હા, જો મેં સરસ કર્યું, ઓલા છોકરાને એડમિશન નહોતું મળતું, મારી ઓળખાણથી એડમિશન અપાયું મેં. એટલે પોતા કરતા સી વાય એ નુકસાન શું કામ કરે છે? પોતે કરતા થાય છે. મેં કર્યું, મારા લીધે થયું, એટલે પોતે કરતા થાય છે, એટલે પાછો એટલો ભાગ તમને નુકસાન કરશે. કારણ કે જેટલો ભાગ પોતે કરતા થાય એટલે સામે કરતા દેખાય જ. હા અને સામે કરતા દેખાય એટલે પછી રાગદ્વેષ ઊભા જ છે તમારે. સારું કર્યું તો રાગ થાય ને ખરાબ કર્યું તો દ્વેષ થાય. એટલે વ્યવસ્થિત કરતા આખું ઉડી ગયું. વ્યવસ્થિત કરતા ઉડી આપણા ગયું. આપણે હા, એ સામો નૈમિતિક કરતા છે ઉડી ગયું. અને પોતે આમાં બી મારા જ લીધે છોકરાને એડમિશન મળ્યું, મારા લીધે ટ્રસ્ટમાં આટલું મંદિર બન્યું, મારા લીધે આ થયું. એને કઈ તારામાં સંડાસ જવાની શક્તિ નથી ને તારા લીધે થયું. એ તો સામાના છોકરાની પુણ્યાએ એને એન્જિનિયરિંગમાં એડમિશન મળવાનું હતું, તે તારા નિમિત્તે એને મળ્યું. પુણ્યા એની હતી. મંદિર બન્યું તો પુણ્યા એ લોકોની હતી કે તારા નિમિત્તે બન્યું. દાદા ભગવાન એક્ઝેક્ટલી આ જ કર્યું. મેં તમને જ્ઞાન આપ્યું છે, હું તમને મોક્ષે લઈ ગયો છું, ક્યારે નથી બોલ્યા? તમારી પુણ્યાઈ, હા તમારી હા પુણ્યાઈ કે તમને અક્રમ મળ્યું ને તમે મોક્ષે જાઓ છો. હું તો નિમિત્ત જ છું. હું તો ક્રમ માર્ગથી આવેલો છું મહેનત કરીને. તમે તો પુણ્યશાળી છો. તમારી પુણ્યથી તમને મળેલું છે, વિચ ઇઝ અ ફેક્ટ. એટલે ગર્વરસનો કોઈ એટલે એ રીતે ઉડી જાય એમ. સાચી સમજણથી ગર્વરસ ઊભો થાય છે. આ બધા પાછળ ધક્કા છે. અજ્ઞાન અવસ્થાના બધા ધક્કા છે. અજ્ઞાનતામાં હું કરું છું, મેં આટલું સારું કામ કર્યું, મારી વાવા થાય એટલે મને હજી ફિટ થઈ જાય, હા મારા નિમિત્તે આનું ભલું થયું. પછી મને પગે લાગવા આવે ને સાહેબ થેન્ક યુ કરે એટલે હજી ઓર બી હવા ભરાઈ જાય. પાછું હું જ કરતા છું, મેં જ ભલું કર્યું, એને ફિટ થયું કાંઈ. એટલે એ જૂની ટેવ છે બધી. આટલા વર્ષોથી એનાથી ટેવાયેલા છે એટલે એના પડઘા પાછા આવ્યા કરે. એટલે તમે કીધું નવરા બેઠા હોય એટલે જૂના સંસ્મરણો બધા આવે અને આપણને આનંદ થાય, ગર્વ રસ લે. એટલે આપણે જાણવું કે શાંતિભાઈને આવું બધું આનંદ થઈ રહ્યો છે, જૂના સંસ્મરણો એને આવી રહ્યા છે. અને શાંતિભાઈને કહેવાનું, શાંતિભાઈ તમારા નિમિત્તે કામ થયું છે, એમાં આટલું બધું ફૂલવવાની ક્યાં જરૂર છે? બધા સંયોગ તમે એકલાય કર્યું છે, તમે કર્યું પછી બીજા બધા સંયોગ ભેગા થયા ત્યારે જઈને આ સારું કામ થયું છે. તમે એકલાય નથી કર્યું, એટલે ધીમે રહીને એની હવા કાઢી નાખવાની. એટલે એ દાદાનું જ્ઞાન આપણે આધારે રાખીએ છીએ, બરાબર છે. હમ પછી પછી પાછું એ જે રસ લે છે એની જોનાર આપણે કોશિશ કરીએ છીએ, પ્રયત્ન કરીએ છીએ. પણ હમણાં હું ચાલતો હતો ને તો એક ભાઈ મારા ખભા ઉપર હાથ મૂક્યો. પછી મને કે કાકા આપણા ગામમાં 2 કામ તમારા હાથે બહુ સારો થયો. હવે કોઈ વખત શું થાય પુલિનંદનજી? ના, એને કહેવાનું હા બસ બસ ભગવાનની કૃપા. એને લોક ભાષામાં કેવું હોય તો ભાઈ ભગવાનની કૃપા કયો. આ તો એને કહેવાનું હા બસ બધા ભેગા મળીને થયું એમ કહેવાનું. આપણે મારા નિમિત્તે થયું પણ બીજા બધાનો બી સહકાર હતો એટલે આ કામ સારું થયું. આપણે બધાને યશ આપો, બીજા બધા બી યશ તો ભેગા આપણે હતા. આપીએ છીએ. હા, એ વાત સાચી હો પુલિનંદનજી. યશ તો એવો હું બીજાને આપું છું કે બીજો માણસ આમ ખુશ થઈ જાય. એ ખાલી બોલવા ખાતર નહીં, આપણી અંદર એ સમજ બી સ્પષ્ટ હોવી જોઈએ કે બીજા બધા હતા તો આ થયું. એટલે મને સમજાવવું જોઈએ કે હું એકલો નહોતો પણ વ્યવસ્થિત ન હતા એટલે આ કામ હા હા થયું છે. ભલે મને અત્યારે બોલે છે અને આજે તમારા ખભા ઉપર હાથ મૂકીને બોલે છે ને, તમારો પુણ્યને ઉદય તરીકે લેવાનું. શાંતિભાઈ તમારો પુણ્યને ઉદય, આજે કંઈક સારું સાંભળવા મળ્યું, ખલાસ. એટલે બરાબર આજે બરાબર. સારું સાંભળવા મળ્યું એટલે તમારો પુણ્ય ઉદય એમ કરીને એને ત્યાં મૂકી દેવાનું. અને પછી જે ક્રિયા ઉપર એને વર્ણન કર્યું છે એને કહેવાનું ભાઈ તમે એકલાય નથી કર્યું, આટલા બધા ભેગા થયા ત્યારે આ થયું હતું. એટલે ગર્વ રસ બી નીકળી જાય આખો. એટલે એવી રીતે આપણે આ સંયોગનો અથવા આ ફાઇલનો નિકાલ કરવાનો. અને જે દિવસે કામ બરાબર ના થાય ને એ બરાબર યાદ રાખવાના. ચલો આ કામ થતું જ નથી, આ અને આ આડો ફાયદો છે, આ પૈસા નથી આપતો કે ઢીકણું ને પૂછડું, ત્યારે આપણે યાદ રાખવાનું કેમ ભાઈ તારા હાથમાં કેટલા છે કરવાની સત્તા. એટલે આ બધું યાદ રાખ્યું હોય ને એટલે જે દિવસે કામ સક્સેસ છે ને ત્યારે યાદ રહે ભાઈ આ તો આટલા બધા સંગીઓ હતા એટલે કામ થયું. હા ભાઈ તારા એકલાથી કાંઈ નથી થયું.
આ બધા જે પ્રોજેક્ટ થાય છે મારે, એમાં મને બહુ સ્પષ્ટ રહે છે કે આટલા બધા લોકો હેલ્પ કરી ત્યારે થયું, બાકી આપણા હાથમાં સત્તા નથી. કારણ કે જ્યારે કામ બગડે છે ને, આ તો જ્યારે નથી આગળ વધતું ત્યારે મને ખબર પડે છે કે એવિડન્સીસ ખૂટે છે બધી. એટલે એ તો આમ ફિટ જ થઈ જાય કે કરતા ગર્વરસ તો ભાગ આવે જ નહીં. ક્ષણિક ઊભો થાય ને તો તરત દેખાય કે આ તો આટલા બધા એવિડન્સીસ હતા, દાદાની કૃપા હતી એટલે થયું છે. એમાં તારું શું છે? આપણે એમાં તન્માયકાર થઈને આગળ વધતા નથી પાછું. એ મને આમ સ્પષ્ટ સમજાય છે. તમારામાં જાગૃતિ તો છે જ, જાગૃતિ 100% છે. કારણ કે તમને આ ગર્વરસ લે છે દેખાયું ને, ફાઇલ નંબર 1 ગર્વરસ લે છે, પાછલા સંસ્મરણો આવ્યા છે, એટલે એ જ્ઞાનમાં તમારે જાગૃતિમાં એટલે ઝળકેલું તો છે જ. એટલે જાગૃતિ તો 100% છે. હવે તમે ખાલી એટલો જ પ્રશ્ન પૂછો છો કે ભાઈ હવે એમાંથી આપણે છૂટા કેવી રીતના રહેવું, ગર્વરસમાં આપણે ઓલું ના થઈ જાય એના માટે શું કરવું? ચલો ને આપણે આ સૂત્ર આવ્યું છે, વાંચીએ તમારું. ગર્વરસ ના લેવાય તેના માટે શું કરવું? કરવાનું કશું નહીં, આપણું જ્ઞાન જાણવાનું કે ગર્વરસ ચાખનારા આપણે ન હોય. આપણે કોણ છીએ એ જાણવું જોઈએ, એનું લક્ષ્ય રાખવું પડે. એમાં કશું કરવાનું હોતું નથી. આપણું જ્ઞાન એવું છે કે ગર્વરસ ચાખ્યા, આપણું જ્ઞાન એવું છે કે ગર્વરસ ચખાય નહીં અને વખતે થાય તો તરત પ્રતિક્રમણ કરે. જો આપણું જ્ઞાન એવું છે કે ગર્વરસ ચખાય નહીં અને વખતે થાય તો તરત પ્રતિક્રમણ કરે. પહેલાના અભ્યાસથી વૃત્તિઓ ત્યાં વળી જાય તો તરત ઉખેડી નાખે ને પ્રતિક્રમણ કરી ધોઈ નાખે. જેમ આવ્યું ને, પહેલાના અભ્યાસ છે એના પડઘા છે, પેલા કરતાપણાનો પડઘો પડે છે એટલે આપણે પ્રતિક્રમણ, આમાં પ્રતિક્રમણ લખ્યું છે. આ કોઈક નિમિત્ત સાથે વાત કરતો હોય તો પ્રતિક્રમણની વાત આપી છે. બરાબર. એટલે આપણે બહુ જ ગર્વરસ ઊભો થતો હોય તો પ્રતિક્રમણ ખપે, અને અમુક હોય તો સમજણથી બી ઉડી જાય કે ભાઈ હા તમે એકલા કરતા તો છો નહીં, કેટલા બધા સંયોગ ભેગા થયા છે એટલે તમને શાબાશી મળી જાય તો જાણવું. એટલે આમાં લખે છે ને મેઇન વસ્તુ જાણવું કે શાંતિભાઈને આ ઊભું થયું છે અને શાંતિભાઈને જ સમજાવવાના, જેથી કરીને ઓલું મન ફાટી ના જાય એમ. આ તો અહંકાર ઓલામાં તન્માયાકાર ના થઈ જાય, હા મેં કહ્યું એમ ના થઈ જાય. બસ એના માટે. બરાબર, પરફેક્ટ. બહુ સરસ. સરસ. જય સચ્ચિદાનંદ. ચાલો, જય સચ્ચિદાનંદ. હવે ઓલા ભાઈ હોય તો જુઓ, બાકી નહીતર તો 11:30. બંકિમભાઈ છે, જુઓ હવે. કોઈ નથી હવે તો, બીજા કોઈ નથી, પ્રશ્ન નથી. હા ચાલો તો આપણે પૂરું કરીએ, વાંધો નહીં. હા શાંતિ દાદા, તમે ફોલો કરજો ને એમને. હું બોલાવું છું. નમો વિતરાગાય બોલજો. નમો અરિહંતાણમ. નમો અરિહંતાણમ. નમો સિદ્ધાણમ. નમો સિદ્ધાણમ. નમો આયરિયાણમ. નમો આયરિયાણમ. નમો વજ્જાયાણમ. નમો વજ્જાયાણમ. નમો લોય સવ સાહુણમ. નમો લોય સવ સાહુણમ. એસો પંચન મુક્કારો. એસો પંચન મુક્કારો. સૌ પાવપનાસણો. સર્વ પાવપનાસનો. મંગલાણં ચ સવેસે. મંગલાણં ચ સવેસે. પરમં હવૈ મંગલં. પરમં હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ બધાને. આનંદ. જય સચ્ચિદાનંદ. નરેન્દ્રભાઈ, દેવચંદભાઈ, હેમાબેન, માસી, અતુલ, જય સચ્ચિદાનંદ પુલિનાનંદજી. અતુલભાઈ, જય સચ્ચિદાનંદ પુલિનાનંદજી. જય સચ્ચિદાનંદ. બિપિનભાઈ, જય સચ્ચિદાનંદ પુલિનાનંદજી. નીનાબેન, સચ્ચિદાનંદ હર્ષભાઈ, પુલિનાનંદજી. જયશ્રીબેન છે, જય અનુબેન, સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ પુલિનાનંદજી. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. 4:30 વાગે કીર્તન ભક્તિમાં બધા પધારજો. જય સચ્ચિદાનંદ.
જય જય સચ્ચિદાનંદ.